हेलो एंड वेलकम बैक टू जीपीएससी लर्निंग। विद्यार्थी मित्रों, आज આપણે આ વિડિયો લેક્ચરમાં આઈસ મેજિક વીક 35 એટલે કે તારીખ 22 થી 27/8/2021 ના કરંટ અફેરની પીડીએફ ને સમજૂતી મેળવીશું। સો વિધાઉટ અ ફર્ધર ડ્યુ લેટ્સ સ્ટાર્ટ ધ વિડિયો। સર્વપ્રથમ આપણે મહત્વના દિવસોની ચર્ચા કરીશું। આજનો સર્વપ્રથમ દિવસ છે 22 ઓગસ્ટ 2021। શું છે તો કે વિશ્વ સંસ્કૃત દિવસ અથવા શ્રાવણ મહિનાની પૂર્ણિમાનો દિવસ। ભારતમાં દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના પવિત્ર પ્રસંગે વિશ્વ સંસ્કૃત દિવસની ઉજવણી કરવામાં આવે છે। બેઝિક શું છે તો કે શ્રાવણ માસ હોવો જોઈએ અને તેની પૂનમ હોવી જોઈએ, બરાબર। આ વસ્તુ હોય તો આપણે શું મનાવીએ છીએ? વિશ્વ સંસ્કૃત દિવસ, બરાબર છે। અને આ વર્ષે આ પૂર્ણિમા ક્યારે હતી તો કે 22 ઓગસ્ટના રોજ, એટલા માટે 22 ઓગસ્ટે આપણે વિશ્વ સંસ્કૃત દિવસ મનાવીએ છીએ। વધુ વાત કરીએ તો રક્ષાબંધનનો દિવસ છે, તે પણ શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે જ ઉજવાય છે। આ વર્ષે એટલે કે 2021માં 22 ઓગસ્ટના દિવસે વિશ્વ સંસ્કૃત દિવસની ઉજવણી કરવામાં આવી હતી। હવે કોઈ પણ દિવસ હોય ને તેની ઉજવણીનો એક ઉદ્દેશ્ય હોય। શું ઉદ્દેશ્ય છે વિશ્વ સંસ્કૃત દિવસનો? તો કે તેનો મુખ્ય ઉદ્દેશ છે સંસ્કૃત ભાષાના પુનરુત્થાન અને જાળવણીને પ્રોત્સાહન આપવું, બરાબર છે। પ્રાચીન સમયમાં ભારત સંસ્કૃત ભાષા બોલનારો દેશ હતો, બરાબર છે। રાજ્ય વહીવટ હોય કે શું કહેવાય બીજા વ્યક્તિગત શું કહેવાય ઉપયોગ માટે સંસ્કૃત ભાષાનો ઉપયોગ થતો હતો। હાલમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ માત્ર પાઠ્યપુસ્તક સુધી સીમિત રહ્યો છે, માટે સરકારને એવું લાગ્યું કે આપણે તેનું પુનરુત્થાન કરવું જોઈએ, બરાબર। અને પુનરુત્થાન કરીએ અને તેની સાથે જાળવણી પણ કરીએ તો સંસ્કૃત ભાષાને શું કહેવાય પાછો જીવન મળી શકે છે। માટે સંસ્કૃત ભાષાના પુનરુત્થાન અને જાળવણીને પ્રોત્સાહન આપવા માટે વિશ્વ સંસ્કૃત દિવસ શ્રાવણ મહિનાની પૂનમના દિવસે ઉજવણી કરવામાં આવે છે। હવે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે રાજ્ય અને કેન્દ્ર સરકારને જાહેરનામું બહાર પાડ્યું બાદ વર્ષ 1969માં આ દિવસની પ્રથમવાર ઉજવણી કરવામાં આવી હતી, બરાબર। તો વિશ્વ સંસ્કૃત દિવસની પ્રથમ વખત ઉજવણી કોના દ્વારા કરવામાં આવી હતી તો કે શિક્ષણ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્ર સરકારોને જાહેરનામું બહાર પાડીને 1969માં પ્રથમ વખત તેની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી। વધુ વાત કરીએ તો સંસ્કૃત ભારતમાં શાસ્ત્રીય અને 8મી અનુસૂચિની ભાષા છે, બરાબર છે। શાસ્ત્રીય એટલે કઈ રીતના તો કે આપણે જે ભાષાઓ છે વિવિધ, જે 1500 વર્ષ જૂની હોવી જોઈએ અને જે બીજા વિવિધ ક્રાઇટેરિયા છે તેમાં તેનો સમાવેશ થવો જોઈએ, તો એવી એક સંસ્કૃત ભાષા પણ છે, બરાબર છે। સંસ્કૃત છે ને શાસ્ત્રીય સિમ્બોલ મેળવનારી બીજી હતી। પ્રથમ કઈ ભાષા હતી તો કે તમિલ હતી, બરાબર છે। તમિલ એ ફર્સ્ટ હતી અને સેકન્ડ સંસ્કૃત હતી, બરાબર છે। અને ભારતની 8મી અનુસૂચિમાં અત્યારે કેટલી ભાષાઓ છે તો કે 22 ભાષાઓ છે, બરાબર। તેમાંની એક છે કઈ તો કે એક સંસ્કૃત છે, બરાબર। આગળ છે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શ્રી કલ્યાણસિંહનું નિધન। કઈ તારીખે નિધન થયું તો કે 21 ઓગસ્ટના રોજ। ક્યાં તો કે લખનઉ ખાતે। અને તેમની ઉંમર 21 ઓગસ્ટ 2021ના રોજ કેટલી હતી તો કે 89 વર્ષની, બરાબર છે। અહીંયા તમે કલ્યાણસિંહને જોઈ શકો છો, તે યુપીના પૂર્વ મુખ્યમંત્રી હતા। હવે કલ્યાણસિંહ વિશે વાત કરીએ ને તો તેમનો જન્મ 5 જાન્યુઆરી 1932ના રોજ ઉત્તર પ્રદેશમાં થયો હતો અને ઉત્તર પ્રદેશના અલીગઢ ખાતે થયો હતો, બરાબર છે। હવે તેઓએ યુપીના સીએમ તરીકે કેટલી વખત સેવા આપી હતી તો કે 2 વખત સેવા આપી હતી, બરાબર છે। અને તેઓ પ્રથમ વખત ક્યારે મુખ્યમંત્રી બન્યા હતા તો કે 1991માં અને ફરીથી ક્યારે બન્યા તો કે 1997માં। પ્રથમ વખત 1991માં અને બીજી વખત 1997માં, બરાબર છે। હવે તમને ખબર હશે કે બાબરી મસ્જિદ વિધ્વંસ થયો હતો, બરાબર છે, 1992માં ડિસેમ્બર માસમાં, બરાબર છે। તો તે દરમિયાન તેઓ યુપીના મુખ્યમંત્રી હતા, બરાબર છે। વધુ વાત કરીએ તો તેમને સૌપ્રથમ વખત અત્રોલી વિધાનસભાના સભ્ય તરીકે ઉત્તર પ્રદેશ વિધાનસભામાં પ્રવેશ કર્યો હતો। તેમને ભારતીય જનસંઘ, ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય ક્રાંતિ પાર્ટીના સભ્ય તરીકે અત્રોલી મત વિસ્તારમાંથી સૌથી વધુ વખત 9 વખત ચૂંટણી જીતી હતી, બરાબર છે।
વધુ વાત કરીએ તેમને હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનના રાજ્યપાલ તરીકે પણ સેવા આપી હતી, બરાબર છે. અને વર્ષ 2010માં તેમને જનક્રાંતિ પાર્ટીની રચના કરી હતી, બરાબર છે. 2 વસ્તુ ઇમ્પોર્ટન્ટ થઈ. કલ્યાણસિંહ હતા જે, બરાબર છે, તેઓ કયા રાજ્યના રાજ્યપાલ હતા? તો 2 હતા, એક હતા હિમાચલ પ્રદેશ અને એક રાજસ્થાન. અને 2010માં તેમને કઈ પાર્ટીની સ્થાપના કરી હતી? તો કે જનક્રાંતિ પાર્ટીની સ્થાપના કરી હતી. વધુ એક વસ્તુ અહીંયા આપેલી છે કે જ્યારે તેઓ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હતા ત્યારે તેમને બોર્ડની પરીક્ષામાં છેતરપિંડી કરવાનું બંધ કરાવ્યું હતું. આ માટે વર્ષ 1992માં તેમની સરકાર દ્વારા નકલ વિરોધી અધિનિયમ 1992 લાગુ કરવામાં આવ્યો હતો, બરાબર. એટલે શિક્ષા ક્ષેત્રે પણ તેઓ સારા એવા એક્ટિવ હતા અને જેનો શું કહેવાય ઉદ્દેશ્ય એટલો હતો કે જે બોર્ડની એક્ઝામમાં છેતરપિંડી થઈ તે બંધ કરાવે અને તેના માટે તેમના દ્વારા 1992માં જ નકલ વિરોધી અધિનિયમ 1992 લાગુ કરવામાં આવ્યો હતો. આગળ છે ભારત અને રશિયાએ AK-103 રાઇફલ્સ ખરીદવા માટે કરાર કર્યા. હવે આ AK-103ની વાત કરવામાં આવે ને તો AK-103 રાઇફલ્સ છે ને તે અસોલ્ટ રાઇફલ છે અને હાલમાં જે આ કરાર થયો છે AK-103 રાઇફલ ખરીદવાનો ભારત અને રશિયા વચ્ચે, તો આ કોના માટે ખરીદવામાં આવશે? તો કે ભારતીય સેના માટે આ એસોલ્ટ રાઇફલ AK-103 ખરીદવામાં આવશે, બરાબર છે. હવે આ જે કરાર થયો છે તે કેટલા રાઇફલ્સ ખરીદી માટે થયો છે? તો કે 70,000, બરાબર છે. અને હજી એક વસ્તુ એ થશે કે આ રાઇફલ લઈશું તો આની પહેલા કઈ રાઇફલ હતી? તો કે આની પહેલા હતી ઇન્સાસ રાઇફલ. એટલે આ ઇન્સાસ રાઇફલનું શું કહેવાય આપણે બદલી કોના દ્વારા કરવામાં આવશે? તો કે AK-103. AK-103 કઈ દેશની બનાવેલી રાઇફલ્સ છે? તો કે રશિયા દ્વારા બનાવવામાં આવેલ એસોલ્ટ રાઇફલ છે, બરાબર છે. હવે આ બધો કરાર થયા છે, બરાબર છે, તેની પાછળનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો કે ભારતીય સેનાનું આધુનિકરણ યોજના હેઠળ સરકાર ભારતીય સેનાના જૂના અને અપ્રચલિત હથિયારો બદલવા માટે મોટી સંખ્યામાં લાઇટ મશીન ગન, વોર કાર્બાઇન્સ અને એસોલ્ટ રાઇફલ ખરીદી રહી છે, બરાબર છે. એટલે આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશનું જે સાધન સામગ્રી છે, સૈન્ય સાધન સામગ્રી, તે જૂની થઈ ગઈ છે અને તેમાંની કેટલી અપ્રચલિત પણ થઈ ગઈ છે, બરાબર, હથિયારોને બધું. તો તેને આધુનિકરણની જરૂર છે હાલમાં, તેવું સરકારને જણાવ્યું. અને આવું જણાતા સરકારે ભારતીય સૈન્ય અને ભારતીય ડિફેન્સ માટે આધુનિકરણ યોજના બહાર પાડી અને તેના ભાગરૂપે જ આ AK-103 એસોલ્ટ રાઇફલ એ આપણે રશિયા પાસેથી ખરીદીશું. તેના માટેના ભારત અને રશિયા વચ્ચે હાલમાં જ કરાર થયા છે, બરાબર છે. હવે ભારતીય સેના છે ને એ વર્ષ 2017માં લગભગ 7 લાખ રાઇફલ, 44,600 કાર્બાઇન અને 44,000 લાઇટ મશીન ગન મેળવવાની પ્રક્રિયા શરૂ કર્યાના 4 વર્ષ બાદ આ શરૂ થયો છે. એટલે આ જે આધુનિકરણની પ્રક્રિયા છે ને હાલમાં નથી થઈ, તે વર્ષો પહેલાથી ચાલુ જ છે. વર્ષો પહેલાથી એટલે તો કે 2017માં. હવે તેમાં શું હતું? તો કે 7 લાખ રાઇફલ, 44,600 કાર્બાઇન અને 44,000 લાઇટ મશીન ગન મેળવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, બરાબર છે. હવે આ અગાઉ ભારતે AK-203 રાઇફલનું ઉત્પાદન કરવા માટે ભારત અને રશિયાએ સપ્ટેમ્બર 2020માં કરાર કર્યા હતા. હવે આપણે રશિયા પાસેથી AK-103 તો ખરીદશું, પણ ભારતમાં AK-203 રાઇફલનું ઉત્પાદન પણ કરવાના છે. અને તેના માટેનો જે કરાર હતો ને એ કરાર ક્યારે કરવામાં આવ્યો હતો? તો કે સપ્ટેમ્બર 2020માં કરવામાં આવ્યો હતો. હવે પિક્ચરનો મેન હીરો કોણ છે અહીંયા? તો કે AK-103 રાઇફલ, બરાબર. તો હવે AK-103 રાઇફલ વિશે આપણે જાણીએ. તો AK-103 જે રાઇફલ છે તે રશિયાની મજબૂત મિકેનિક્સ અને આધુનિક સુવિધાઓ સાથેની પાયદળ એસોલ્ટ રાઇફલ છે, બરાબર. અને તેની ડિઝાઇન કોને કરી હતી? તો કે મિખાઇલ કલાશ્નિકોવ, બરાબર. હવે આ સિરીઝના અગાઉના મોડેલના નામ કયા છે? તો કે AK-47. બહુ જ વખત તમે નામ સાંભળ્યું હશે, બરાબર. AK-74, AK-56, AK-100ની સિરીઝ, AK-201, AK-202 અને AK-203નો સમાવેશ થાય છે, બરાબર છે. હવે આ જે AK-103 રાઇફલ છે ને તે અપડેટેડ વર્ઝન છે, પણ કોનું? તો કે AK-74નું, બરાબર છે. AK-103 નાઇટ વિઝન અને ટેલિસ્કોપિક સ્થળો અથવા ગ્રેનેડ લોન્ચર સહિત વિવિધ સ્થળોએ ઉપયોગ કરી શકાય છે, બરાબર છે. આ તેનો ઉપયોગ ક્યાં કરી શકાય તે વાત કરે છે, બરાબર છે. આ જે શું કહેવાય રાઇફલ્સ છે
તેની લંબાઈની વાત કરીએ ને તો 37.1 ઇંચ અને એમએમમાં કેટલી થશે તો કે 943 mm બરાબર છે. જ્યારે તેની નાની લંબાઈ કેટલી છે તો કે 415 mm છે બરાબર છે. AK-103 રાઇફલનું વજન કેટલું છે તો કે 3.6 કિલોગ્રામ છે બરાબર. અને આટલું લાઇટ વજન હોવાના કારણે તેની ઉપયોગમાં આપણે સરળતા મેળવી શકીએ છીએ. હવે ભારત હાલમાં આ રાઇફલ લેવાનું છે. ભારત સિવાય કયા દેશો તેનો ઉપયોગ કર્યો છે તો ભારત સિવાય આ જે એસોલ્ટ રાઇફલ છે AK-103 જે રશિયન મેડ છે તેનો ઉપયોગ અલ્જેરિયા, આર્મેનિયા, ઇથોપિયા, ઈરાન, સિરિયા, સાઉદી અરેબિયા વગેરે દેશો હાલમાં કરી રહ્યા છે. હવે અહીંયા કેટલાક ફેક્ટ્સ આપેલા છે બરાબર છે, તેની વાત કરીએ તો આ ફેક્ટ્સમાં સર્વપ્રથમ છે કે 3 માર્ચ 2019ના રોજ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઉત્તર પ્રદેશના અમેઠી ખાતેના AK-203 એસોલ્ટ રાઇફલ કારખાનાનું ઉદ્ઘાટન કર્યું હતું બરાબર છે. ભારતમાં રશિયાની મદદથી આ AK-203 રાઇફલ બનાવવામાં આવી રહી છે. આ માટે ભારત અને રશિયા દ્વારા એક જોઈન્ટ વેન્ચર સંયુક્ત સાહસની રચના કરવામાં આવી અને આ જોઈન્ટ વેન્ચરને ધ ઇન્ડો રશિયન રાઇફલ્સ પ્રાઇવેટ લિમિટેડ નામ આપવામાં આવ્યું છે. હવે જેમ અહીંયા જોઈન્ટ વેન્ચર કરવામાં આવ્યું છે ને તેમ ભારતની એક નદી અને રશિયાની એક નદીના નામ પરથી આપણે એક મિસાઇલ પણ બનાવી છે. આ મિસાઇલ કઈ છે તેનું નામ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનું છે બરાબર છે. બહુ જ ઇઝી છે બરાબર. તમારે તેનું નામ ખાલી કમેન્ટ બોક્સમાં આપવાનું છે. હવે આપણે આગળ વધીશું. હવે આગળ છે મહત્વના દિવસોમાં 23 ઓગસ્ટ. શું છે આ દિવસે તો કે આંતરરાષ્ટ્રીય ગુલામ વ્યાપાર અને તેના અંતની યાદગીરીનો દિવસ. ઇંગ્લિશમાં આપણે તેને કહીશું ઇન્ટરનેશનલ ડે ફોર ધ રિમેમ્બરન્સ ઓફ ધ સ્લેવ ટ્રેડ એન્ડ ઇટ્સ અબોલ્યુશન બરાબર છે. આગળ છે આપણે ડિફેન્સ રિલેટેડ કરંટ અફેર છે. શું છે તો કે કોકણ અભ્યાસ 2021 બરાબર છે. હવે 21 ઓગસ્ટ 2021ના રોજ ઇંગ્લિશ ચેનલમાં INS તાબાર એટલે કે ઇન્ડિયન નેવલ શિપ તાબાર અને HMS વેસ્ટમિનિસ્ટર. અહીંયા HMS નો થશે મિનિંગ હિઝ ઓર હર મેજેસ્ટી સર્વિસ બરાબર. HMS નું ફૂલ ફોર્મ થશે તો કે હર ઓર હિઝ મેજેસ્ટીઝ સર્વિસ બરાબર છે. અને આ એ છે તેમની નેવલ જે કમાન્ડ છે યુકેની તેમના માટે વપરાય છે. અને આ જે કોકણ અભ્યાસ છે તેમાં INS તાબાની સાથે આ HMS વેસ્ટમિનિસ્ટરે કોકણ અભ્યાસ 2021 હાથ ધરવામાં આવ્યું હતું. એટલે કોકણ અભ્યાસ જે છે એ કયા બે દેશો વચ્ચે થાય છે તો કે ભારત અને UK વચ્ચે બરાબર છે. હવે વધુ મહત્વની વાત કરીએ તો ઇંગ્લિશ ચેનલ આઈઝ ઓફ ગ્રેટ બ્રિટનના દક્ષિણ કિનારે અને ફ્રાન્સના ઉત્તરી કિનારા એ આવેલી છે તથા ઉત્તરમાં તે ડોવર સ્ટ્રેટ દ્વારા ઉત્તર સમુદ્રથી અલગ થાય છે. આ ઉત્તર સમુદ્ર એટલે નોર્થ સી બરાબર છે. એટલે આ જે ટોપિક આપ્યો છે મીન્સ કે આ જે લાઈન આપી છે તે ઇંગ્લિશ ચેનલ ક્યાં આવેલી છે તેની વાત કરે છે. તો ક્યાં આવેલી છે તો કે આઇલ ઓફ ગ્રેટ બ્રિટનના દક્ષિણ કિનારે અહીંયા આઇલેન્ડ આવશે બરાબર છે. બ્રિટન છે ને એ બે આઇલેન્ડમાં છે. એક નોર્થ આઇલેન્ડમાં આવેલું છે અને બીજું ઇંગ્લિશ આઇલેન્ડ બરાબર. આમાં UK આવેલું છે બરાબર છે. અને આ નોર્થ આયર્લેન્ડ આવેલું છે અને ઇંગ્લિશ આયર્લેન્ડ વચ્ચે શું કહેવાય એક દરિયો આવેલો છે તેની વચ્ચે બે અલગ થાય છે. એ પણ તમારે ધ્યાનમાં લેવું. અહીંયા આપણે વાત કરી છે ઇંગ્લિશ ચેનલની. તો ઇંગ્લિશ ચેનલ ક્યાં આવેલું છે તો કે આઇલેન્ડ ઓફ ગ્રેટ બ્રિટનના દક્ષિણ કિનારે અને ફ્રાન્સના ઉત્તર કિનારાની વચ્ચે આવેલું છે બરાબર છે. અને આ જે ઇંગ્લિશ ચેનલ છે તેના ઉત્તરમાં ડોવર સ્ટ્રેટ દ્વારા એટલે કે ઇંગ્લિશ ચેનલ અને નોર્થ સી વચ્ચે કઈ સ્ટેટ આવેલી છે તો કે ડોવર સ્ટેટ બરાબર છે. આગળ વધીએ તો હવે વાત કરી છે કોંકણ અભ્યાસની. કોંકણ અભ્યાસમાં બે જહાજોના ઇન્ટિગ્રેટેડ હેલિકોપ્ટરો અને ફાલ્કન ઇલેક્ટ્રોનિક વોરફેર વિમાનોની ભાગીદારી જોવા મળી હતી બરાબર. આ અભ્યાસ દરમિયાન
સંકલિત એટલે કે ઇન્ટિગ્રેટેડ સબમરીન કાર્યવાહી એટલે શું થશે તો કે એક્શન, એટલે કે ઇન્ટિગ્રેટેડ સબમરીન એક્શન, જેને આપણે ગુજરાતીમાં કહીશું સંકલિત સબમરીન કાર્યવાહી ઉપરાંત ફાયરિંગ અભ્યાસ વગેરે જેવી કવાયત હાથ ધરવામાં આવી હતી. કોંકણ યુદ્ધ અભ્યાસ ભારત અને યુનાઇટેડ કિંગડમ વચ્ચે યોજાતી નૌકા કવાયત છે, એ પણ તમને મેં કહી દીધું છે. હવે આ કવાયત અથવા આ યુદ્ધ અભ્યાસ બંને દેશો વચ્ચે લાંબા ગાળાના વ્યૂહાત્મક સંબંધો પર આધારિત છે. આ કવાયત નૌકાદળને સમયાંતરે દરિયાઈ અને બંદર અભ્યાસ કરવા માટે મંચ પૂરું પાડે છે, જેથી ક્રિયા પ્રતિક્રિયા વધે અને શ્રેષ્ઠ વ્યવહાર વહેંચાય. બરાબર. હવે કોંકણ કવાયત છે અથવા અભ્યાસ એ વર્ષ 2004માં શરૂ કરવામાં આવી હતી. એટલે કે ફર્સ્ટ વખત ક્યારે તે આયોજિત કરવામાં આવી હતી તો કે 2004માં. ત્યારથી બંને નૌકાદળો દ્વારા એકાંતરે હાથ ધરવામાં આવે છે. એકાંતરેનો મિનિંગ શું તો કે એક વખત ભારતનું તેનું આયોજન કરે છે અને એક વખત યુકે તેનું આયોજન કરે છે. બરાબર છે. એટલે એક વર્ષ થશે ભારત આયોજન કરશે અને એક વર્ષ કોણ કરશે યુકે આયોજન કરશે. બરાબર છે. હવે વાત કરીએ INS તાબાર. કેમ તો કે કોંકણ અભ્યાસ 2021માં તેને ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. હવે INS તાબાર એ ભારતીય નૌકાદળનું ત્રીજું તલવાર વર્ગનું યુદ્ધ જહાજ છે. એટલે INS તાબાર એ થર્ડ કેટેગરીનું છે, એટલે કે ત્રીજા રેન્કનું છે. કયા વર્ગના તો કે INS તલવાર વર્ગના. બરાબર છે. હવે જે આજે INS તાબાર હતું તે વર્ષ 2004માં એટલે કે તે દરમિયાન રશિયાના કાલિનીગ્રાડ ખાતે કાર્યરત થયું હતું. બરાબર છે. એટલે કે આપણે રશિયાથી તેને ખરીદ્યું છે. બરાબર. હવે આ યુદ્ધ જહાજ હવા, સપાટી તથા ભૂગર્ભ મિશનના સંચાલન અને બચાવ કરવા સક્ષમ છે. ભારતીય નૌકાદળના તલવાર વર્ગના યુદ્ધ જહાજો ભારત અને રશિયા સંયુક્ત ઉત્પાદન હેઠળ, એટલે કે ભારત અને રશિયાએ તેને સંયુક્ત રીતે બનાવ્યા છે અને તેને રશિયામાં બનાવવામાં આવ્યા છે. INS તાબાને ભારતીય નૌકાદળના પશ્ચિમી નેવલ કમાન્ડને સોંપવામાં આવ્યું હતું. એટલે ભારત છે તેનું આ પશ્ચિમી કમાન્ડ છે. બરાબર છે. તેને રશિયા દ્વારા નિર્મિત અને ભારત અને રશિયા જેને સંયુક્ત ઉત્પાદન કર્યું છે તેવું INS તાબાર કે જે તલવાર વર્ગનું ત્રીજું યુદ્ધ જહાજ છે તેને સોંપવામાં આવ્યું. બરાબર. હવે આ જે પશ્ચિમી નેવલ કમાન્ડ છે તેનું મુખ્ય મથક ક્યાં આવેલું છે તો કે મુંબઈ ખાતે. બરાબર. વધુ વાત કરીએ તો વર્તમાનમાં તેના કમાન્ડિંગ ઓફિસર કોણ છે તો કે કેપ્ટન મહેશ માંગીપુરી. બરાબર છે. આગળ વધીએ HMS વેસ્ટમિનિસ્ટરની વાત કરીએ તો HMS વેસ્ટમિનિસ્ટર રોયલ નેવીનું ટાઈપ 23 ફ્રિગેટ છે. તેનું કાર્યરત ક્યારે કરવામાં આવ્યું હતું તો કે 4 ફેબ્રુઆરી 1992 તેને કાર્યરત કરવામાં આવ્યું હતું. તેનું નામ ડ્યુકમન ઓફ મિનિસ્ટર પરથી રાખવામાં આવ્યું છે. વધુ વાત કરીએ તો ભારત અને યુકે એટલે કે બ્રિટન વચ્ચે યોજાતા યુદ્ધ અભ્યાસ. હવે વાયુસેનાની વાત કરીએ ને તો વાયુસેના થશે ઇન્દ્રધનુષ. સંયુક્ત થલ સેનાની વાત કરીએ તો અજય વોરિયર અને નૌસેનાની વાત કરીએ તો કોંકણ. બરાબર છે. ભારત અને અન્ય દેશના મુખ્ય સમુદ્રી અભ્યાસની વાત કરી છે તો યુદ્ધ અભ્યાસ અહીંયા આપેલું છે, અહીંયા દેશ આપેલું છે તો કે ભારત છે અને બીજું દેશ છે શ્રીલંકા. ભારત અને શ્રીલંકા વચ્ચે સિલિનેક્સ. બરાબર છે. આ કઈ કવાયત છે તો કે સમુદ્રી એટલે કે નૌકા. તો કે ભારત અને શ્રીલંકા વચ્ચે સિલિનેક્સ. ભારત અને રશિયા વચ્ચે ઇન્દ્ર નેવી. ભારત અને યુકે વચ્ચે કોંકણ. ફ્રાન્સ અને ભારત વચ્ચે તો કે વરુણ. ઓમાન અને ભારત વચ્ચે તો કે નસીમ અલ બહર. વિયેતનામ અને ભારત વચ્ચે તો કે સહયોગ HPTAC. સિંગાપુર સાથે સિમ્બેક્સ. મ્યાનમાર સાથે ઇમકોર. ઓસ્ટ્રેલિયા સાથે ઓસિનેક્સ. સમુદ્ર શક્તિ એ ઇન્ડોનેશિયા સાથે. જીમેક્સ જાપાન સાથે. બોંગો સાગર બાંગ્લાદેશ સાથે. માલાબાર જાપાન અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા સાથે અને INBN કોર્પેટ એ બાંગ્લાદેશ સાથે. હવે આ કોર્પેટ છે ને તેના જેવી હાલમાં જ એક કોર્પેટ યોજાઈ પણ એ બાંગ્લાદેશ સાથે નથી. બરાબર. એ કયા દેશ સાથે હતી તમારે કોમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો છે. બરાબર છે. ભારતની નૌકાદળ અને બીજા કયા દેશની નૌકાદળ વચ્ચે કોર્પેટ
અભ્યાસ યોજાયો હતો હાલમાં જ 2021માં. બાંગ્લાદેશ સિવાયની વાત છે. બરાબર, આગળ વધીએ. નેક્સ્ટ ટોપિક છે કે ભારત ચીન સરહદ નજીક ભારતના સૌથી ઊંચા હર્બલ પાર્કનું ઉદ્ઘાટન ક્યાં ખાતે કરવામાં આવ્યું? તો કે ભારત ચીન સરહદ નજીક ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના માણા ગામમાં લગભગ 11,000 ફૂટની ઊંચાઈએ ભારતના સૌથી ઊંચા હર્બલ પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તેનો ઉદ્દેશ્ય શું છે? તો કે વિવિધ ઔષધીય અને સાંસ્કૃતિક રીતે મહત્વની અલ્પાઇન પ્રજાતિઓના સંરક્ષણ અને આ પ્રજાતિઓના પ્રસાર અને નિવસન સ્થાન ઇકોલોજી પર સંશોધન હાથ ધરવાના ઉદ્દેશ્યથી આ ઊંચાઈવાળા હર્બલ પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. હવે આ જે હર્બલ પાર્ક છે તેને બનાવવામાં કોનો ફાળો છે? તો કે આ પાર્કમાં માણા ગામના 3 એકરના વિસ્તારમાં વિકસાવવામાં આવ્યું છે. આ માટે માણા વન પંચાયતે જમીન આપી હતી. બરાબર. વધુ વાત કરીએ તો તેમાં શેનો વિકાસ કરવામાં આવ્યો હતો? તો કે આ પાર્ક ઉત્તરાખંડ વન વિભાગની સંશોધન પાંખ દ્વારા તથા કેન્દ્ર સરકારની વળતર વનીકરણ ફંડ મેનેજમેન્ટ એન્ડ પ્લાનિંગ ઓથોરિટી એટલે કે કેમ્પા યોજના હેઠળ 3 વર્ષની અંદર વિકસાવવામાં આવ્યા છે. આ હર્બલ પાર્કમાં 40 પ્રજાતિઓ છે જે ભારતીય હિમાલય પ્રદેશમાં ઊંચાઈવાળા અલ્પાઇન પ્રદેશોમાં જોવા મળે છે. આમાંની ઘણી પ્રજાતિઓને આંતરરાષ્ટ્રીય યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એટલે કે IUCNની રેડ સૂચિ તેમજ રાજ્ય જૈવ વિવિધતા બોર્ડ દ્વારા એટલે કે એક તો થઈ IUCN અને બીજું થયું રાજ્ય જૈવ વિવિધતા બોર્ડ તેમના દ્વારા જોખમમાં મૂકવામાં આવ્યું છે. બરાબર છે. આ ઉપરાંત પાર્કમાં ઘણી ઔષધીય વનસ્પતિ પણ છે. વધુ વાત કરીએ તો આ પાર્ક 4 વિભાગમાં વહેંચાયેલો છે. પ્રથમ વિભાગ કયો છે? તો કે પ્રથમ ભાગમાં બદ્રીનાથ એટલે કે ભગવાન વિષ્ણુ સાથે જોડાયેલી પ્રજાતિઓ છે, જેમાં બદ્રી તુલસી, બદ્રી વૃક્ષ, બદ્રી બેર અને ભોજપત્રના પવિત્ર વૃક્ષનો સમાવેશ થાય છે. બીજો વિભાગ છે કે તે અષ્ટવર્ગ જાતિઓને સમર્પિત છે. આ પ્રજાતિ 8 ઔષધિઓનો સમૂહ છે જે હિમાલયના પ્રદેશમાં જોવા મળે છે. ત્રીજો વિભાગ છે કે જેમાં સોસુરિયા જાતિનો સમાવેશ થાય છે. તેમાં બ્રહ્મકમલનો સમાવેશ થાય છે જે ઉત્તરાખંડ રાજ્યનું રાજ્ય ફળ છે. ચોથો વિભાગ છે, આ વિભાગમાં આતિશ, મીઠાવીસ, ચોરુ અને વંકા કાડી જેવી મિશ્ર અલ્પાઇન પ્રજાતિઓ આવેલી છે અને આ વિભાગ તેનું જતન કરે છે. બરાબર. નેક્સ્ટ ટોપિક છે કે અમરનાથ યાત્રા સાથે સંકળાયેલી ભગવાન શિવની ગદા શંકરાચાર્ય મંદિરમાં લાવવામાં આવી. શું છે ન્યૂઝ? તો કે તાજેતરમાં અમરનાથ યાત્રા સાથે સંકળાયેલી વર્ષો જૂની પરંપરા મુજબ ભગવાન શિવની પવિત્ર ગદા કે જેને છડી મુબારક તરીકે ઓળખવામાં આવે છે તેને પ્રાચીન શંકરાચાર્ય મંદિરમાં લાવવામાં આવી હતી. હવે શંકરાચાર્ય મંદિરની વાત કરવામાં આવે તો શંકરાચાર્ય મંદિર કાશ્મીરના શંકરાચાર્ય પર્વત પર સ્થિત એક પ્રાચીન મંદિર છે. આ મંદિરને જેષ્ઠવર મંદિર અથવા પાસ પહાડ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિરને કાશ્મીરની ખીણમાં સૌથી જૂનું મંદિર માનવામાં આવે છે. ભગવાન શિવને સમર્પિત આ મંદિર જમીનની સપાટીથી 1000 ફૂટની ઊંચાઈ પર સ્થિત છે. આદિ શંકરાચાર્યએ આ મંદિરની મુલાકાત લીધી હતી, ત્યારથી આ મંદિરનું નામ શંકરાચાર્ય પડ્યું હતું. હવે કેટલા ફેક્ટ્સની વાત કરીએ તો પ્રથમ છે કે કોરોના મહામારીના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને વર્ષ 2021ની અમરનાથ યાત્રા રદ કરવામાં આવી હતી. બીજું છે કે વર્ષ 2021માં 28 જૂનથી 22 ઓગસ્ટ સુધી આ યાત્રા યોજાવાની હતી, પરંતુ પરંપરાઓ મુજબ ભગવાન શિવની ગદા
શરી મુબારક પૂજા માટે લઈ જવા પર પ્રતિબંધ ન હતો. આ માટે ફક્ત સાધુઓને જ પરવાનગી આપવામાં આવી હતી. હવે અમરનાથ યાત્રાની વાત કરવામાં આવે તો ભારતમાં સામાન્ય રીતે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં આ યાત્રા યોજાય છે અને આ માટેના રજીસ્ટ્રેશનનો પ્રારંભ એપ્રિલ મહિનામાં જ શરૂ થઈ જાય છે. જમ્મુ કાશ્મીરમાં દર વર્ષે યોજાતી પ્રસિદ્ધ અમરનાથ યાત્રા 2 માર્ગમાં જઈ શકાય છે. તેમાંનો પ્રથમ માર્ગ છે પહેલગામથી અમરનાથ કે જે 37 થી 47 કિમી લંબાઈ ધરાવે છે અને બીજો છે બાલતાલથી અમરનાથ કે જે 14 થી 16 કિમીનું અંતર ધરાવે છે. હવે જમ્મુ કાશ્મીરમાં અમરનાથ યાત્રા માટે પહેલગામ અથવા બાલતાલ સુધી બસ અથવા તો અન્ય વાહન દ્વારા જઈ શકાય છે. ત્યારબાદ પહેલગામ અથવા બાલતાલથી આ યાત્રા પગપાળા કરવાની હોય છે, જેમાં બાલતાલથી અમરનાથ વચ્ચેની પગપાળા યાત્રા લગભગ 14 કિમી સુધી હોય છે. આથી આ રૂટ ખૂબ જ ટૂંકો છે. આ માર્ગે એક દિવસમાં અમરનાથની યાત્રા થઈ શકે છે, પરંતુ બાલતાલથી અમરનાથની યાત્રા ખૂબ જ જોખમી હોવાથી સરકાર આ રૂટથી થતી યાત્રાને પ્રોત્સાહન આપતી નથી. આ માર્ગ પર યાત્રીઓએ પોતાના જોખમે યાત્રા કરવાની હોય છે. રસ્તામાં કોઈ અણધારી ઘટના ઘટે તે માટે ભારત સરકાર કોઈ જવાબદારી લેતી નથી. આથી મોટાભાગના યાત્રીઓ પહેલગામથી અમરનાથના માર્ગે જ યાત્રા કરે છે અને ભારત સરકાર પણ સત્તાવાર રીતે આ માર્ગે થતી યાત્રાને જ પ્રોત્સાહન આપે છે. આ માર્ગે યાત્રા લગભગ 5 દિવસમાં પૂર્ણ થાય છે. હવે અહીંયા એક ફેક્ટ આપેલું છે, જેમાં શ્રીનગરથી પહેલગામ વચ્ચેનું અંતર 89 કિમી જેટલું છે તેવું આપ્યું છે. હવે અમરનાથ યાત્રાના સંચાલન વિશેની વાત કરવામાં આવે તો જમ્મુ કાશ્મીરમાં યોજાતી આ અમરનાથ યાત્રાનું સંચાલન શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડ દ્વારા કરવામાં આવે છે. આ બોર્ડની રચના 2000માં કરવામાં આવી હતી. વર્તમાન સમયે જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ તેના અધ્યક્ષ હોય છે. જો કે અગાઉ જમ્મુ કાશ્મીર જ્યારે રાજ્ય હતું ત્યારે જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ આ બોર્ડના અધ્યક્ષ હતા. હવે અમરનાથ મંદિરની વાત કરીએ તો અમરનાથ એ હિન્દુ ધર્મનું મહત્વનું તીર્થસ્થળ છે. જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આવેલા અમરનાથ પર્વતની એક પહાડી ગુફામાં 13,600 ફૂટની ઊંચાઈ પર આ મંદિર આવેલું છે. આ ગુફાની લંબાઈ 19 મીટર, પહોળાઈ 16 મીટર અને ઊંચાઈ 11 મીટર જેટલી છે. અમરનાથ ગુફા એ ભગવાન શિવનું પ્રસિદ્ધ તીર્થધામ છે. તેને તીર્થોનું તીર્થ પણ કહેવામાં આવે છે, કેમ કે અહીં ભગવાન શિવે મા પાર્વતીને અમરત્વનું રહસ્ય સમજાવ્યું હતું. અમરનાથ મંદિરને પ્રસિદ્ધ 51 શક્તિપીઠોમાંની એક માનવામાં આવે છે. અહીં માતા સતીનો કંઠનો ભાગ પડ્યો હોવાનું કહેવાય છે. હવે વાત કરીએ અમરનાથ મંદિરની વિશેષતાઓની. અમરનાથ મંદિરની મુખ્ય વિશેષતા આ પવિત્ર ગુફામાં દર વર્ષે બરફથી થતું કુદરતી શિવલિંગનું નિર્માણ છે. દર વર્ષે અષાઢી પૂર્ણિમાથી લઈને શ્રાવણ માસ દરમિયાન નિર્માણ થતા બરફના શિવલિંગના દર્શન માટે લાખો શ્રદ્ધાળુઓ આ મંદિરની મુલાકાતે આવે છે. આ મંદિરમાં શિવલિંગનું નિર્માણ કુદરતી રીતે જ બરફથી થતું હોવાથી તેને હિમાની શિવલિંગ અથવા બર્ફાની બાબા તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં ટપકતા બરફના ટીપામાંથી લગભગ 10 ફૂટ ઊંચું શિવલિંગ બને છે. ચંદ્રમાના ઘટવા વધવા સાથે આ બરફનો આકાર પણ ઘટતો વધતો રહે છે. શ્રાવણી પૂર્ણિમાએ પોતાના પૂરા આકારમાં આવી જાય છે અને અમાસ સુધીમાં તે ધીરે ધીરે નાનું થઈ જાય છે. અહીં આશ્ચર્યની વાત એ છે કે આ શિવલિંગ નક્કર બરફનું બનેલું હોય છે, જ્યારે ગુફામાં સામાન્ય રીતે કાચો બરફ હોય છે, જે હાથમાં લેતા જ ચૂરચૂર થઈ જાય છે. આ મૂળ શિવલિંગથી થોડા અંતરે શ્રી ગણેશજી, ભૈરવ અને માતા પાર્વતીના જ આવા જ અલગ અલગ હિમખંડ હોય છે. હવે વાત કરીએ અમરનાથ મંદિર વિશેની લોકવાયકાઓ. પ્રથમ છે કે આ ગુફામાં ભગવાન શિવે માતા પાર્વતીને અમરકથા સંભળાવી હતી, જેને સાંભળીને શ્રી શુક્રદેવ ઋષિ શુક્રદેવ તરીકે અમર થઈ ગયા. આ ગુફામાં કબૂતરોની એક જોડ પણ આ કથા સાંભળીને અમર થઈ ગઈ હતી. કેટલાક શ્રદ્ધાળુઓને આજે પણ આ કબૂતરોની જોડના દર્શન થાય છે.
ભગવાન શિવે આ ગુફામાં માતા પાર્વતીને અમરનાથની યાત્રા અને એ માર્ગે આવતા અનેક સ્થળોનું વર્ણન કર્યું હતું. આ કથા સમય જતાં અમરનાથ નામથી પ્રસિદ્ધ થઈ હતી. હવે કેટલાક ફેક્ટ્સ આપેલા છે. પ્રથમ છે કે સૌપ્રથમ ભૃગુ ઋષિએ અમરનાથની શોધ કરી હોવાનું માનવામાં આવે છે. 16મી સદીના પૂર્વાર્ધમાં એક મુસલમાન ભરવાડને અમરનાથની ગુફામાં બરફના શિવલિંગના સૌપ્રથમ દર્શન થયા હતા એવું પણ કહેવાય છે. આગળ છે દિવસ મહિમામાં 24 ઓગસ્ટ 2021. આ દિવસે આપણે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવીએ છીએ અને દર વર્ષે આ દિવસ તરીકે આપણે ઉજવણી કરી રહ્યા છીએ. હવે આ જે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ જે છે તેને વિશ્વ ગુજરાતી દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુજરાતી ગદ્યના પ્રણેતા શ્રી વીર નર્મદનો જન્મદિન 24 ઓગસ્ટના રોજ આવતો હોવાથી આ દિવસને વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવાય છે. શ્રી નર્મદ શંકર લાભશંકર દવેનો જન્મ 24 ઓગસ્ટ 1833ના રોજ ગુજરાતના સુરત ખાતે થયો હતો. હવે એક ફેક્ટ આપેલું છે. વિશ્વ ગુજરાતી ભાષા દિવસ 24 ઓગસ્ટના રોજ ઉજવાય છે, જ્યારે વિશ્વ માતૃભાષા દિવસ 21 ફેબ્રુઆરીના રોજ ઓળખાય છે. હવે વીર નર્મદનું પૂર્ણ નામ શું હતું? તો કે નર્મદ શંકર લાભશંકર દવે. બરાબર છે. આગળ છે દિલ્હીમાં ભારતનો પ્રથમ સ્મોક ટાવરનું ઉદ્ઘાટન હાલમાં જ સીએમ દિલ્હી અરવિંદ કેજરીવાલે કનોટ પ્લેસમાં આવેલા બાબા ખડકસિંહ માર્ગ ખાતે કર્યું હતું. ખેડૂતો દ્વારા પાક કચરો એટલે કે ઘાસ તણખા બાળોથી થતા પ્રદૂષણ સામે લડવા માટે રાષ્ટ્રીય રાજધાનીમાં તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. હવે તેના બેકગ્રાઉન્ડની વાત કરીએ. તો વર્ષ 2019માં સુપ્રીમ કોર્ટે CPCB એટલે કે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને દિલ્હી સરકારને વાયુ પ્રદૂષણને પહોંચી વળવા માટે સ્મોક ટાવર લગાવવાની યોજના કરવા નિર્દેશ આપ્યા. કોને બનાવવાના નિર્દેશ આપ્યા હતા? તો કે CPCB અને દિલ્હી સરકારને. શેના માટે? તો કે વાયુ પ્રદૂષણને પહોંચી વળવા. કોણે આપ્યા? તો કે સુપ્રીમ કોર્ટે. અને કયા વર્ષમાં આપ્યા? તો કે વર્ષ 2019માં. હવે આ જે આદેશ મળ્યો CPCB અને દિલ્હી સરકારને, ત્યારબાદ IIT બોમ્બેએ CPCBને ટાવરો માટે એક દરખાસ્ત રજૂ કરી હતી. જાન્યુઆરી 2020માં સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે પાયલોટ પ્રોજેક્ટ તરીકે એપ્રિલ સુધીમાં 2 ટાવર સ્થાપિત કરવા જોઈએ. અહીંયા કનોટ પ્લેસ ખાતે સ્મોક ટાવર આ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ સ્થાપિત પ્રથમ સ્મોક ટાવર છે. એટલે પ્રથમ સ્મોક ટાવર કયો? તો કે કનોટ પ્લેસમાં બાબા ખડકસિંહ માર્ગ પર આવેલો સ્મોક ટાવર. બીજો કયો હશે? તો કે બીજો ટાવર પૂર્વ દિલ્હીના આનંદ વિહારમાં ઊભો કરવામાં આવશે. હવે વાત કરીએ સ્મોક ટાવર વિશે. તો સ્મોક ટાવર એ એવી સંરચના છે એટલે કે સ્ટ્રક્ચર છે જે મોટા ભાગે વાયુ પ્રદૂષણના કણોને ઘટાડવા માટે અને હવા શુદ્ધિકરણ માટે બનાવવામાં આવે છે. તેમાં એર ફિલ્ટરના અનેક સ્તરો હોય છે જે પ્રદૂષિત હવાને સાફ કરે છે. તે ડાઉનડ્રાફ્ટ એર ક્લિનિંગ સિસ્ટમનો ઉપયોગ કરે છે, જ્યાં પ્રદૂષિત હવા 24 મીટરની ઊંચાઈથી પ્રાપ્ત થાય છે અને ફિલ્ટર કરેલી હવા ટાવરના તળિયે એટલે કે જમીનની લગભગ 10 મીટરની ઊંચાઈએ પર છોડવામાં આવે છે. આ ટાવરનું નિર્માણ ટાટા પ્રોજેક્ટ લિમિટેડ એ IIT બોમ્બે અને IIT દિલ્હી સાથે તકનીકી સહયોગથી શરૂ કર્યું છે, જે તેના ડેટાનું વિશ્લેષણ પણ કરશે. બરાબર છે. ટાવર બનાવ્યું કોને? તો કે ટાટા પ્રોજેક્ટ લિમિટેડે. પણ તેને ટેકનિકલ ઇનપુટ કોને આપ્યા? તો કે IIT બોમ્બે અને IIT દિલ્હી. બરાબર. હવે IIT બોમ્બે અને IIT દિલ્હી એ આ જે સ્મોક ટાવરનો ડેટા છે તેનું વિશ્લેષણનું કાર્ય પણ કરવાની છે. વધુ વાત કરીએ તો રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હવાનું પ્રદૂષણ ઘણા સમયથી ચિંતાનો મુદ્દો બન્યો છે. વધુ વાત કરીએ તો CPCBના એક રિપોર્ટ અનુસાર વર્ષ 2009માં દિલ્હીમાં પર્ટિક્યુલર મેટર 10 એટલે કે PM10ની સાંદ્રતામાં 258થી 335નો વધારો જોવા
મળ્યો હતો, પરંતુ દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં સૌથી વધુ પ્રદૂષક PM2.5 છે. PM2.5 એ પ્રદૂષણના કણોનો ઉલ્લેખ કરે છે કે જેનો વ્યાસની વાત કરી છે, વ્યાસ 2.5 માઇક્રોમીટર અથવા તેનાથી ઓછો છે. આથી તેને PM2.5 તરીકે ઓળખવામાં આવ્યો છે. PM2.5 સૂક્ષ્મકણો જ્યારે શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે ફેફસા અને શ્વસન માર્ગને નુકસાન કરે છે તથા નબળી રોગપ્રતિકારક શક્તિ સહિત હૃદય અને શ્વસન સમસ્યાનું જોખમ ઊભું કરે છે. વધુ વાત કરીએ તો સ્વિચ ગ્રુપના રિપોર્ટ અનુસાર વર્ષ 2020માં સતત ત્રીજી વખત દિલ્હી વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર હતું. કોના રિપોર્ટ અનુસાર? તો કે સ્વિચ ગ્રુપના રિપોર્ટ અનુસાર. આગળ છે કે હવાની ગુણવત્તા પરનો એક અંદાજ બતાવે છે કે સ્મોક ટાવર પવનની દિશામાં 1 કિલોમીટરના વિસ્તારમાં 50% કણ પદાર્થના ભારને ઘટાડે છે તથા પ્રતિ સેકન્ડ 1000 ઘન મીટર હવા સાફ કરવાની ક્ષમતા ધરાવે છે. હવે કેટલાક ફેક્ટ્સ આપેલા છે. પ્રથમ છે કે વિશ્વનો સૌથી મોટો સ્મોક ટાવર ચીનમાં સ્થિત છે અને PM2.5નું પૂરું નામ છે પાર્ટિક્યુલેટ મેટર 2.5. બરાબર છે. આગળનો ટોપિક છે નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામને રાષ્ટ્રીય મુદ્રીકરણ પાઇપલાઇન એટલે કે નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન યોજના શરૂ કરી. ક્યારે શરૂ કરી? તો કે 23 ઓગસ્ટ 2021ના રોજ. કેટલા વર્ષની યોજના છે આ? તો કે 4 વર્ષની. આ યોજના બ્રાઉનફિલ્ડ પ્રોજેક્ટમાં શરૂ કરવામાં આવી હતી જેની કિંમત 6 લાખ કરોડ રૂપિયા છે. કેન્દ્ર સરકારે મહત્વની ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંપત્તિને 4 વર્ષમાં એટલે કે વર્ષ 2022થી 25 સુધીમાં ખાનગી ભાગીદારીમાં PPP મોડલ દ્વારા કે પછી લીઝ ઉપર આપીને ભંડોળ એકઠું કરવા આ આયોજન કર્યું છે. બરાબર છે. હવે ખાનગી ક્ષેત્રને પણ આમાં સામેલ કરવામાં આવ્યા છે. આ અંતર્ગત તેમની પાસે અધિકારો હશે પણ પ્રોજેક્ટમાં માલિકી નહીં હોય. આ યોજના ભારતભરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે ભંડોળનો ઉપયોગ કરશે. આ યોજના હેઠળ માર્ગ, રેલવે અને પાવર ક્ષેત્રમાં સંપત્તિ મુદ્રીકરણની કુલ સંપત્તિના 66% સુધીથી વધુ હશે. બાકીનું અંદાજિત મૂલ્ય ખાણ, ટેલિકોમ્યુનિકેશન, બંદરો, ઉડ્ડયન, કુદરતી ગેસ, વેરહાઉસ, સ્ટેડિયમ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ પાઇપલાઇન જેવા ક્ષેત્રોમાંથી આવશે. નાણામંત્રીશ્રીના જણાવ્યા અનુસાર આ યોજના ભારતના માળખાગત નિર્માણ માટે વધુ મૂલ્ય બનાવવામાં મદદ કરશે અને સરકારી માલિકી સ્થાનાંતર કર્યા વિના ખાનગી ભાગીદારીના નવીન માર્ગો શોધશે. મુદ્રીકરણ એટલે કે મોનેટાઇઝેશનનો અર્થ એવો નથી કે સરકારે તેમની મિલકતો વેચવા કાઢી છે, એટલે કે સોદાની સમયમર્યાદા પૂરી થયા પછી મિલકત પરત લઈ લેવામાં આવશે. હવે વાત કરીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ અને રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ. આ બે પ્રકારના મોડલ છે. બરાબર છે. આ મોડલને કારણે ફક્ત નાણાકીય રીતે સદ્ધર કે વ્યૂહાત્મક રોકાણકારો નહીં પણ સામાન્ય રોકાણકારો પણ રોકાણ કરી શકશે અને રોકાણની નવી તકો ખુલશે. બરાબર છે. હવે વાત કરીએ NMP માટે તારવવામાં આવેલી મિલકત. રાષ્ટ્રીય મુદ્રીકરણ પાઇપલાઇન NMPની યાદીમાં નીચે મુજબની મિલકતનો સમાવેશ થયો છે. પ્રથમ છે કે 26,700 કિમી રસ્તા, રેલવે સ્ટેશન અને ટ્રેન સંચાલન અને ટ્રેક, 26,608 કિમી ઇલેક્ટ્રિક ટ્રાન્સમિશન લાઇન, 6 ગીગાવોટ જળ વિદ્યુત અને સૌર ઉર્જા સંપત્તિ, ટેલિકોમ સેક્ટરમાં 86 લાખ કિમી ફાઇબર સંપત્તિ અને 14,917 ટાવર, 8,154 કિમી કુદરતી ગેસ પાઇપલાઇન અને 3930 કિમી
પેટ્રોલિયમ ઉત્પાદનો પાઇપલાઇન. ફેક્ટ્સ આપેલા છે. પ્રથમ છે કે સરકારે રાષ્ટ્રીય મૃદીકરણ પાઇપલાઇનની રિયલ ટાઈમ પ્રગતિ પર નજર રાખવા માટે એસેટ મૃદીકરણ ડેશબોર્ડ પણ વિકસાવ્યું છે. સંપત્તિનું મૃદીકરણ કોઈપણ સંપત્તિને આર્થિક મૂલ્યમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયાનો ઉલ્લેખ કરે છે. આગળનો ટોપિક છે ભુવન અંતર્ગત નવું પોર્ટલ યુક્ત દ્વારા લોન્ચ કરવામાં આવ્યું. તાજેતરમાં જ ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા એક નવું ભૂસ્થાનિક યોજના પોર્ટલ યુક્ત દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. નવું પોર્ટલ રિમોટ સેન્સિંગ અને GIS આધારિત જાણકારીનો ઉપયોગ કરીને મનરેગા સંપત્તિઓને સરળ બનાવવામાં મદદ કરશે. એટલે મેઇન ઉદ્દેશ શું છે તો કે આ પોર્ટલ બે જાણકારીઓનો ઉપયોગ કરશે. એક છે રિમોટ સેન્સિંગ અને બીજું છે GIS આધારિત જાણકારી. આ બંનેનો ઉપયોગ શેમાં કરશે તો કે મનરેગા સંપત્તિઓને સરળ બનાવવામાં. હવે આ ભુવન અંતર્ગતનું એક નવું પોર્ટલ છે, એ તો આપણે વાત કરી લીધી છે, બરાબર છે. યુક્ત દ્વારા પોર્ટલ વિશે વાત કરીએ તો આ પોર્ટલ ઇસરો અને ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા સંયુક્ત પ્રયાસોનું પરિણામ છે. હવે આ પોર્ટલ વિકેન્દ્રિત નિર્ણયના સમર્થનમાં ગ્રામીણ યોજનાઓ માટે સરકારથી સરકાર એટલે કે ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ સેવાને સાકાર કરવા માટે શરૂ કરવામાં આવ્યું છે. આ પોર્ટલ કેટલાક રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ કાર્યક્રમો જેમ કે મનરેગા, રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના, સંકલિત વોટર શેડ મેનેજમેન્ટ પ્રોગ્રામ, ડ્રોપ મોર ક્રોપ વગેરે હેઠળ બનાવેલા જીઓટેક્સના ભંડાર તરીકે પણ કાર્ય કરશે. આ પોર્ટલ વિશ્લેષણ સાધનો સાથે વિવિધ વિષયોના સ્તરો, બહુ ટેમ્પોરિયલ ઉચ્ચ રેઝોલ્યુશન પૃથ્વી નિરીક્ષણ ડેટાને એકીકૃત કરશે. આયોજકો વિવિધ યોજનાઓ હેઠળ ભૂતકાળની સંપત્તિનું વિશ્લેષણ કરી શકશે અને ઓનલાઈન સાધનો દ્વારા નવા કાર્યની ઓળખ કરી શકશે. આ ઉપરાંત રાજ્યના વિભાગો હેઠળ યોગ્ય સત્તાવાળાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી યોજનાનું મૂલ્યાંકન કરવામાં આવશે. હવે કેટલાક ફેક્ટ્સ અહીં આપેલા છે. પ્રથમ છે કે ભુવન પોર્ટલ એ એક પ્રકારનું વેબ પોર્ટલ છે જેનો ઉપયોગ ઇન્ટરનેટ દ્વારા ભૌગોલિક માહિતી એટલે કે ભૂઅવકાશી માહિતી અને સંબંધિત ભૌગોલિક સેવાઓ શોધવા અને એક્સેસ કરવા માટે થાય છે. બીજું છે કે તે ભારત સરકાર તરફથી ઉપલબ્ધ માહિતી મુજબ દેશની વાસ્તવિક સીમા દર્શાવે છે. આગળનો ટોપિક છે કે ઓપરેશન દેવી શક્તિ. ભારતે યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનમાંથી પોતાના નાગરિકને બહાર કાઢવાના ઓપરેશનને ઓપરેશન દેવી શક્તિ નામ આપ્યું છે. વિદેશ મંત્રી શ્રી S. જયશંકરે ભારતીય વાયુસેના અને એર ઇન્ડિયાના આ પ્રયાસોની પ્રશંસા કરી હતી. 25 ભારતીય નાગરિકો સહિત 78 લોકોને દુશાંબે ક્યાં આવેલું છે તજાકિસ્તાનથી એર ઇન્ડિયાની વિશેષ ફ્લાઇટમાં ભારત લાવવામાં આવ્યા બાદ આ જાહેરાત કરવામાં આવી હતી. કાબુલમાં કથળતી સ્થિતિને જોતા ભારતે આ ઓપરેશન હેઠળ અત્યાર સુધીમાં અફઘાનિસ્તાનમાંથી 800થી વધુ સુરક્ષિત લાવવામાં આવ્યા છે. લગભગ 2000 અફઘાન શીખો અને હિન્દુઓ હજુ પણ અફઘાનિસ્તાનમાં ફસાયેલા છે અને તેમને કાબુલના કરતા પરવન ગુરુદ્વારામાં આશરો લીધો છે. થોડા સમય પહેલા અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી તેમનું સૈન્ય હટાવ્યા બાદ અફઘાનિસ્તાનના કટ્ટરપંથી રાજકીય અને લશ્કરી સંગઠન તાલિબાને રાજધાની કાબુલ પર કબજો કર્યો હતો. ત્યારબાદ અફઘાનિસ્તાનની સ્થિતિ ખૂબ જ અસ્થિર અને ચિંતાજનક બની છે. આવી સ્થિતિમાં તમામ દેશો તેમના નાગરિકોને બહાર કાઢવાના પ્રયાસો કરી રહી છે. આગળ છે ભારતના અન્ય નાગરિક બચાવ મિશન, જેમાંનું પ્રથમ છે વંદે ભારત મિશન 2020.
તો વર્ષ 2020 કોરોના મહામારીના કારણે વિવિધ દેશમાં લોકડાઉન લાદવામાં આવ્યું હતું. આથી વિવિધ દેશોમાં મુસાફરી પર પ્રતિબંધના કારણે વિદેશમાં ફસાયેલ ભારતીય નાગરિકોને પરત લાવવા માટે આ અત્યાર સુધીનું સૌથી મોટું નાગરિક સ્થળાંતર ઓપરેશન છે. આ મિશન અંતર્ગત અત્યાર સુધીમાં લગભગ 32 લાખ મુસાફરોને સુરક્ષિત રીતે ઘરે લાવવામાં આવ્યા છે. આગળ છે સેકન્ડ ગલ્ફ વોર દરમિયાન સ્થળાંતર વર્ષ 1990 થી 91. વંદે ભારત મિશન પહેલા વર્ષ 1990માં ગલ્ફ વોર દરમિયાન કુવૈતમાંથી ભારતીય નાગરિકોને લાવવાનું અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન હતું. ગલ્ફ વોર દરમિયાન લગભગ 1,77,000 ભારતીયો ત્યાં ફસાયેલા હતા. તે સમયે એર ઇન્ડિયાએ લગભગ 500 ફ્લાઇટનું સંચાલન કર્યું હતું. આગળ છે ઓપરેશન રાહત 2015. વર્ષ 2015માં યમન કટોકટી દરમિયાન ભારતીય સશસ્ત્ર દળો દ્વારા શરૂ કરાયેલ ઓપરેશન રાહત અંતર્ગત 41 દેશોના 940 વિદેશી નાગરિકો સાથે 4,640થી વધુ ભારતીય નાગરિકોને યમનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઓપરેશન દરિયાઈ અને હવાઈ એમ બંને માર્ગે કરવામાં આવ્યું હતું. બરાબર. આગળ છે ઓપરેશન મૈત્રી 2015. વર્ષ 2015ના નેપાળ ભૂકંપમાં બચાવ અને રાહત કામગીરી તરીકે ભારત સરકાર અને ભારતીય સશસ્ત્ર દળો દ્વારા ઓપરેશન મૈત્રી હાથ ધરવામાં આવ્યું હતું. આ અંતર્ગત ભારતીય સશસ્ત્ર દળોએ લગભગ 5,188 લોકોને બહાર કાઢ્યા હતા, જ્યારે લગભગ 785 વિદેશી પ્રવાસીઓને ટ્રાન્ઝિટ વિઝા આપવામાં આવ્યા હતા. આગળ છે ઓપરેશન સુરક્ષિત ઘર વાપસી 2011. લિબિયાના ગૃહયુદ્ધમાં ફસાયેલ ભારતીય નાગરિકોને બચાવવા માટે ભારત સરકારે 26 ફેબ્રુઆરી 2011ના રોજ તેની શરૂઆત કરવામાં આવી હતી. આ ઓપરેશન ભારતીય નૌકાદળ અને એર ઇન્ડિયા દ્વારા દરિયાઈ માર્ગ અને હવાઈ માર્ગ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઓપરેશન અંતર્ગત લગભગ 15,000 નાગરિકોને બચાવવામાં આવ્યા હતા. બરાબર છે. અને આગળ છે 2006માં કરેલું ઓપરેશન સુકૂન. વર્ષ 2006માં લેબનોન યુદ્ધ દરમિયાન લેબનોનમાં ફસાયેલ ભારતીય, શ્રીલંકાઈ અને નેપાળના નાગરિકોને સુરક્ષિત ઘર વાપસી માટે ભારતીય નૌકાદળ દ્વારા આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન અંતર્ગત લગભગ 2,280 લોકોને બચાવવામાં આવ્યા હતા. આગળનો ટોપિક છે ગુરુ ગ્રંથ સાહિબના સ્વરૂપો. તાજેતરમાં ભારત અફઘાનિસ્તાનમાંથી ગુરુ ગ્રંથ સાહિબ એટલે કે શીખ ધર્મનું પવિત્ર પુસ્તકની 3 સ્વરૂપ નકલો લાવ્યું છે. હવે અફઘાનિસ્તાનમાં ફક્ત 3 સ્વરૂપો બાકી છે. અફઘાનિસ્તાનમાં કુલ 13 સ્વરૂપો નકલો હતી, જેમાંથી 7 પહેલેથી જ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આગળ છે ગુરુ ગ્રંથ સાહિબની નકલો અથવા સ્વરૂપો વિશે. સ્વરૂપ એ ગુરુ ગ્રંથ સાહિબની શારીરિક અથવા ભૌતિક નકલ છે, જેને પંજાબીમાં બીર તરીકે ઓળખવામાં આવે છે. દરેક બીરમાં 1430 પાના હોય છે, જેને અંગ કહેવામાં આવે છે. દરેક પાના પર શ્લોકો સમાન રહે છે. આગળ છે શીખ ધર્મના લોકો ગુરુ ગ્રંથ સાહિબના સ્વરૂપને જીવંત ગુરુ માને છે અને તેને અત્યંત આદર સાથે રાખે છે. તેઓ માને છે કે શીખ ધર્મના 10 ગુરુઓમાં અલગ અલગ શરીરોમાં જ એક જ આત્મા હતી તથા ગુરુ ગ્રંથ સાહિબ તેમનું શાશ્વત શારીરિક અને આધ્યાત્મિક સ્વરૂપ છે. ગુરુ અર્જુન દેવે શીખ ધર્મના 5મા ગુરુ ઈસવીસન 1604માં ગુરુ ગ્રંથ સાહિબની પ્રથમ બીરનું સંકલન કર્યું અને તેને અમૃતસરના સુવર્ણ મંદિરમાં સ્થાપિત કર્યું હતું. બરાબર છે. તો આ ફેક્ટ એક તો થઈ ગયો છે. ત્યારબાદ ગુરુ ગોવિંદસિંહ કે જેઓ 10મા ગુરુ હતા, તેમના પિતા ગુરુ તેગ બહાદુર કે જેઓ 9મા ગુરુ હતા દ્વારા લખાયેલ શ્લોકો ઉમેર્યા અને બીજી અને છેલ્લી બીરનું સંકલન કર્યું હતું.
એટલે કે 10મા ગુરુ જે હતા તેમને જે 9મા ગુરુ હતા તેમના પિતા ગુરુ તેગ બહાદુર, તેમના દ્વારા જે શ્લોકો લખાયા હતા તેમાં અમુક શ્લોકો ઉમેર્યા અને બીજી અને છેલ્લી વખત બિલનું સંકલન કર્યું. બરાબર છે. આગળ છે ઈસવીસન 1708માં ગુરુ ગોવિંદસિંહે ગુરુ ગ્રંથ સાહિબને શીખોના જીવન ગુરુ તરીકે જાહેર કર્યું હતું. બરાબર છે. તો જીવન ગુરુ તરીકે કયા ગુરુજીએ તેમને શું કહેવાય ગુરુ ગ્રંથ સાહિબને શીખોના જીવન ગુરુ તરીકે જાહેર કર્યા? તો કે ગુરુ ગોવિંદસિંહે. બરાબર છે. 1708માં ગુરુ ગ્રંથ સાહિબ 6 શીખ ગુરુઓ અને 15 સંતો દ્વારા લખાયેલ ભજનોનો એક સંગ્રહ છે, જેમાં ભગત કબીર, ભગત રવિદાસ, શેખ ફરીદ, ભગત નામદેવ, 11 ભટ્ટ કે જેઓ ગીતકાર હતા અને 4 શીખનો સમાવેશ થાય છે. શ્લોકો 13 રાગમાં રચાયેલા છે. શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટી એટલે કે SGPC પાસે ગુરુ ગ્રંથ સાહિબના બિલને પ્રકાશિત કરવાનો ઇજારો છે અને તે અમૃતસરમાં પ્રકાશિત થાય છે. આદર્શ સંજોગોમાં ગુરુ ગ્રંથ સાહિબને એક જ જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતરિત કરવા માટે 5 બેપ્ટિઝમ પામેલા શીખો જરૂરી છે. આદરની નિશાની તરીકે ગુરુ ગ્રંથ સાહિબમાંથી પીર સાથે મૂકવામાં આવે છે અને વ્યક્તિ ઉગાડ પગું ચાલે છે, એટલે કે ઉગાડ પગે ચાલે છે. બરાબર છે. એટલે શું કરાય કે ગુરુ ગ્રંથ સાહિબ છે તેને માથા ઉપર લેવાની અને ખુલ્લા પગે ચાલવાનું. બરાબર છે. ગુરુદ્વારોમાં સ્વરૂપ માટે એક અલગ વિશ્રામ સ્થળ છે, જેને સુખ આસન સ્થાન અથવા સચખંડ કહેવામાં આવે છે, જ્યાં ગુરુ રાત માટે આરામ કરે છે. આગળ છે શીખ ધર્મ. પંજાબી ભાષામાં શીખ શબ્દનો અર્થ શિષ્ય થાય છે. શીખ ભગવાનના શિષ્ય છે, જે 10મા ગુરુના લખાણ અને ઉપદેશોને અનુસરે છે. એટલે કે 10 ગુરુઓના લખાણ અને ઉપદેશોને અનુસાર કોણ? તો કે શિષ્ય. અને શિષ્યનો આપણે પંજાબી શબ્દ શું છે? તો કે શીખ. બરાબર. શીખ એક ઈશ્વરમાં માને છે, એટલે કે એકેશ્વરવાદમાં માને છે, એટલે કે એક ઓમકાર, અને તેમના સંપ્રદાયને ગુરુમત એટલે કે ગુરુનો માર્ગ કહેવાય છે. શીખ ધર્મની સ્થાપના ગુરુ નાનક દ્વારા કરવામાં આવી હતી. શીખ ધર્મમાં કુલ 10 ગુરુઓ થઈ ગયા છે. શીખ ધર્મનો વિકાસ ભક્તિ ચળવળ અને વૈષ્ણવ હિન્દુ ધર્મથી પ્રભાવિત થયો હતો. ગુરુ ગોવિંદસિંહે ખાલસા કે જેનો અર્થ શુદ્ધ સંપ્રદાયની સ્થાપના કરી હતી, જે સૈનિક સંતોનો વિશિષ્ટ સમૂહ હતો. ખાલસા પ્રતિબદ્ધતા, સમર્પણ અને સામાજિક આંતરાત્માના સર્વોચ્ચ શીખ ગુણોનું ઉદાહરણ આપે છે અને સંપ્રદાયના 5 નિર્ધારિત ભૌતિક પદાર્થોને મૂર્તિમંત કરે છે, કે જે આ મુજબ છે. પ્રથમ છે કેસ, કે જે વાળના કાપા. બીજું છે કાંત એટલે કે લાકડાનો કાસ્કો. ત્રીજું છે કડા. ચોથું છે કચ્છા અને 5મું છે કિરપાણ, કે જે લોખંડની કટારી છે. હવે અહીંયા ફેક્ટ આપેલા છે, જેમાં પ્રથમ છે કે આદિ ગ્રંથને શીખ ધર્મ એ શાશ્વત ગુરુનો દરજ્જો આપ્યો છે અને આ કારણસર ગુરુ ગ્રંથ સાહિબ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. બીજું છે કે શીખ ધર્મના છેલ્લા ગુરુ ગોવિંદસિંહ હતા. બરાબર છે. આગળનો ટોપિક છે ભારત ફિલિપાઇન્સ દક્ષિણ ચીન સમુદ્રમાં નૌકા કવાયત હાથ ધરી. તો ભારત અને ફિલિપાઇન્સે 23 ઓગસ્ટ 2021ના રોજ દક્ષિણ ચીન સમુદ્રમાં નૌકા કવાયત હાથ ધરી હતી. આ કવાયત વિયેતનામ સાથે આ ક્ષેત્રમાં એક સમાન કવાયત હાથ ધર્યાના 5 દિવસ પછી યોજવામાં આવી હતી. આ કવાયત સ્થિર, શાંતિપૂર્ણ અને સમૃદ્ધ ઇન્ડો પેસિફિક સુનિશ્ચિત કરવાના સામૂહિક ઉદ્દેશ તરફ દરિયાઈ ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરશે. ભારતીય નૌકાદળે તેના માર્ગદર્શિત મિસાઇલ વિનાશક INS રણવિજય અને માર્ગદર્શિત મિસાઇલ કોરવેટ INS કોરને તૈનાત કર્યા હતા, જ્યારે ફિલિપાઇન્સ નૌકાદળે કવાયતમાં તેના યુદ્ધ જહાજ BRP એન્ટોનિયો લુનાને તૈનાત કર્યું હતું. નોંધનીય છે કે INS રણવિજય અને INS કોરાના ને પશ્ચિમ પેસિફિકમાં ભાગીદારી દેશો સાથે દરિયાઈ સુરક્ષા સહકારને મજબૂત કરવા માટે તૈનાત કરવામાં આવ્યા છે. હવે કેટલાક ફેક્ટ્સ આપેલા છે, જેમાંનો પ્રથમ છે કે દક્ષિણ ચીન સમુદ્ર દક્ષિણ ચીન, ઇન્ડો ચાઇનીઝ દ્વીપકલ્પ, તાઇવાનના ટાપુઓ,
ફિલિપાઇન્સના ટાપુઓ, પૂર્વ સુમાત્રા અને બાંગકા બેલિંટંગ ટાપુઓથી ઘેરાયેલ છે. બીજું છે ચીન આ સમગ્ર દક્ષિણ ચીન સમુદ્ર પર સાર્વભૌમત્વ હોવાનો દાવો કરે છે. વિશ્વના દરિયાઈ શિપિંગનો ત્રીજો ભાગ આ પ્રદેશમાંથી પસાર થાય છે. અને ચોથું છે કે આ પ્રદેશ હાઇડ્રોકાર્બનનો મુખ્ય સ્ત્રોત ધરાવે છે. આગળનો ટોપિક છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 37મી પ્રગતિ બેઠકની અધ્યક્ષતા કરી. હવે 25 ઓગસ્ટ 2021ના રોજ તેમણે આ 37મી બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠક દરમિયાન વડાપ્રધાનશ્રીએ વન નેશન વન રેશન કાર્ડ યોજના સહિત 1,26,000 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી. હવે આ પ્રગતિ બેઠક હોય છે ને તે સરકારી વિવિધ પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવા માટેની જ બેઠક હોય છે. બરાબર છે. હવે પ્રગતિ બેઠક દર મહિનામાં એક વખત ચોથા બુધવારે બપોરે 3:30 કલાકે યોજાય છે અને આ દિવસને પ્રગતિ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. હવે પ્રગતિની વાત કરવામાં આવે તો પ્રગતિનું પૂરું નામ થશે પ્રોએક્ટિવ ગવર્નન્સ એન્ડ ટાઇમલી ઇમ્પ્લિમેન્ટેશન. બરાબર, અગેન કહું છું, પ્રગતિનું પૂરું નામ થશે પ્રોએક્ટિવ ગવર્નન્સ એન્ડ ટાઇમલી ઇમ્પ્લિમેન્ટેશન. બરાબર છે. હવે પ્રગતિ એક મંચ છે કે જ્યાં વડાપ્રધાન ને કેન્દ્ર અને રાજ્યના અધિકારીઓ સાથે ભૂમિ સ્તરની પરિસ્થિતિઓની સંપૂર્ણ માહિતી અને દ્રશ્યો સાથે મુદ્દાઓની ચર્ચા કરવા સક્ષમ બનાવે છે. હવે આ પ્લેટફોર્મ એ લોન્ચિંગ 2015માં થયું હતું. બરાબર છે. અને તેની રચના નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટરની મદદથી પીએમઓ એટલે કે પ્રધાનમંત્રી કાર્યાલયની ટીમ દ્વારા કરવામાં આવી હતી. હવે તે વડાપ્રધાનને વિવિધ મુદ્દાઓ પર ગ્રાઉન્ડ લેવલની માહિતી મેળવવા માટે કેન્દ્ર અને રાજ્યના અધિકારીઓ સાથે વાત કરવા સક્ષમ બનાવે છે. આ પ્લેટફોર્મ 3 પ્રકારની નવીનતમ ટેકનોલોજીને એકસાથે લાવે છે, જેમાં પ્રથમ છે ડિજિટલ ડેટા મેનેજમેન્ટ, બીજું છે વિડીયો કોન્ફરન્સિંગ અને ત્રીજું છે જીઓસ્પેશિયલ ટેકનોલોજી. બરાબર છે. હવે જીઓસ્પેશિયલ ટેકનોલોજીમાં શું હોય તો કે સ્થળની આકૃતિ ઉપરાંત સ્થળના ડેટા બતાવવામાં આવે છે. બરાબર છે. આગળ છે કે તે ત્રિસ્તરીય સિસ્ટમ છે કે જેમાં પ્રથમ ક્રમે કયો હશે તો કે પીએમઓ હશે, બીજા ક્રમે કોણ હશે તો કે કેન્દ્ર સરકારના સચિવો અને ત્રીજા ક્રમે એ રાજ્યના મુખ્ય સચિવોનો સમાવેશ થાય છે. બરાબર છે. હવે આ પ્રગતિ પ્લેટફોર્મના ઉદ્દેશ્યની વાત કરીએ તો પ્રગતિના મુખ્ય 3 ઉદ્દેશો છે. તેમાંનું સર્વપ્રથમ છે ફરિયાદ નિવારણ, બીજું છે કાર્યક્રમ અમલીકરણ અને ત્રીજું છે પ્રોજેક્ટ મોનિટરિંગ. બરાબર છે. હવે પ્રગતિ પ્લેટફોર્મ છે તેનું મહત્વ શું છે તો કે તે ભારત સરકારના સચિવો અને રાજ્યના મુખ્ય સચિવોને સાથે લાવીને દેશમાં સહકારી સંઘવાદને પ્રોત્સાહન આપે છે. તે એક મજબૂત સિસ્ટમ છે જે વાસ્તવિક સમયની હાજરી અને હિસ્સેદારો વચ્ચે આદાન પ્રદાન દ્વારા ઈ પારદર્શિતા અને ઈ જવાબદારી લાવે છે. બરાબર છે. નેક્સ્ટ ટોપિક છે જળ શક્તિ મંત્રાલય દ્વારા સુજલામ અભિયાન શરૂ કરવામાં આવ્યું. તો જળ શક્તિ મંત્રાલયે 15 ઓગસ્ટ 2021ના રોજ સુજલામ અભિયાન શરૂ કર્યું હતું. અહીંયા આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણીના ભાગરૂપે સુજલામ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. તે 100 દિવસનું અભિયાન છે. આ અભિયાન ભારતના તમામ ગામોમાં વેસ્ટ વોટર મેનેજમેન્ટ દ્વારા વધુને વધુ ઓડીએફ એટલે કે ઓપન ડેફિકેસી ફ્રી ગામોનું એટલે કે ઓડીએફ પ્લસ ગામોનું નિર્માણ કરશે. એટલે ઓડીએફ પ્લસ ગામ એટલે શું તો કે શૌચમુક્ત ગામોનું નિર્માણ કરશે. હવે આ અભિયાન દરમિયાન ગામડાઓમાં 10 લાખ શોક ખાડા બનાવવામાં આવશે. નોંધનીય છે કે ગામડાઓમાં કે ગામની હદમાં ગટર અને પાણીનો નિકાલ એક મોટી સમસ્યા રહે છે. આ અભિયાન વેસ્ટ વોટર મેનેજમેન્ટમાં મદદ કરશે તેમજ જળાશયોને પુનઃસ્થાપિત કરવામાં મદદ કરશે. આ અભિયાન અંતર્ગત ગામડાઓ માટે ઓડીપી પ્લસ દરજ્જો પ્રાપ્ત કરવા તરફ પ્રયાસો કરવામાં આવશે. આ ઉપરાંત સ્વચ્છ ભારત મિશન ગ્રામીણના તબક્કા 2ની પ્રવૃત્તિઓને આ અભિયાન દ્વારા સમુદાયની ભાગીદારી દ્વારા વેગ આપવામાં આવશે અને આ ઓડીએફ પ્લસ પ્રવૃત્તિઓ વિશે વધુ જાગૃતિ પ્રોત્સાહન આવશે. અહીંયા ઓડીએફ આવશે. બરાબર, એ નહીં આવે. હવે ફેક્ટ આપેલા છે. એમાંનું પ્રથમ છે કે સ્વચ્છ ભારત મિશન શહેરી એટલે કે SBM અર્બન યોજના હેઠળ ઓપન
ડિફિકેશન ફ્રી ખુલ્લામાં શૌચમુક્તનો દરજ્જો પ્રાપ્ત કર્યા પછી શહેરો દ્વારા કરવામાં આવેલા કામને વધારવા અને ટકાવી રાખવાના ઉદ્દેશ્ય સાથે વર્ષ 2018માં લોન્ચ કરવામાં આવ્યું હતું. બરાબર છે. ODF પ્લસનું પ્રાથમિક ધ્યાન પાણી જાળવણી અને સ્વચ્છતા શૌચાલય પર છે, જ્યારે ODF પ્લસ પ્લસ મુખ્યત્વે કચરો અને સ્ટીપેજ મેનેજમેન્ટ સાથે શૌચાલય પર ધ્યાન કેન્દ્રિત કરે છે. બરાબર છે. એટલે કે સર્વપ્રથમ શું હોય તો કે ODF, પછી ODF પ્લસ અને પછી શું હોય છે ODF પ્લસ પ્લસ. બરાબર છે. એટલે કે સર્વપ્રથમ ODF તમારે મેળવવાનું, પછી તમારે એમાં મોટિવેટ થઈને ODF પ્લસ માટે કામ કરવાનું. ODF પ્લસ તમે મેળવી લ્યો પછી ODF પ્લસ પ્લસ ઉપર કામ કરી અને તેને મેળવવાનો પ્રયત્ન કરવાનો છે. બરાબર. આગળ છે નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામને સ્માર્ટ બેન્કિંગ માટે ઇઝ 4.0 લોન્ચ કર્યું. બરાબર છે. હવે આ શેના માટે લોન્ચ કરવામાં આવ્યું તો કે જાહેર ક્ષેત્રની બેન્કો એટલે કે PSBની વાર્ષિક કામગીરીની સમીક્ષા કરવા બરાબર આ ઇઝ 4.0 પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યું છે. હવે આ ઇઝ 4.0 જાહેર ક્ષેત્રની બેન્કો માટે સામાન્ય સુધારણા એજન્ડા છે, જેનો મુખ્ય ઉદ્દેશ સ્વચ્છ અને સ્માર્ટ બેન્કિંગને સંસ્થાગત બનાવવાનો છે. બરાબર છે. ઇઝનું ફૂલ ફોર્મ થશે એન્હાન્સ એક્સેસ એન્ડ સર્વિસ એક્સેલન્સ રિફોર્મ એજન્ડા. ઇઝ 4.0 ગ્રાહક કેન્દ્રિત ડિજિટલ પરિવર્તનના એજન્ડાને આગળ ધપાવવા માટે જાહેર ક્ષેત્રની બેન્કોને ટેકનોલોજી સક્ષમ, સરળ અને સહયોગી બેન્કિંગ માટે પ્રતિબદ્ધ કરે છે. ઇઝ 4.0 અંતર્ગત નીચેની વિશિષ્ટ નીચેના વિષયો સૂચવવામાં આવ્યા છે, જેમાંનું પ્રથમ છે કે 24/7 બેન્કિંગ સેવાઓને એકીકૃત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે ઇઝ 4.0 અંતર્ગત લવચીક એટલે કે ફ્લેક્સિબલ ટેકનોલોજી સાથે નવા યુગની 24/7 બેન્કિંગ થીમ રજૂ કરવામાં આવી છે. બીજું છે કે ઉત્તર પૂર્વીય રાજ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવું, તો તેમાં બેન્કોને ઉત્તર પૂર્વ રાજ્યો માટે ખાસ યોજના તૈયાર કરવા માટે પણ વિનંતી કરવામાં આવે છે. ત્રીજું છે કે બેન્કિંગ ક્ષેત્રના બાહ્ય ક્ષેત્રોમાંથી સંપત્તિનું સર્જન. હવે બદલાતા સમય સાથે ઉદ્યોગો પાસે હવે બેન્કિંગ ક્ષેત્રના બાહ્ય ક્ષેત્રમાંથી પણ સંપત્તિ ઊભી કરવાનો વિકલ્પ છે. ચોથું છે કે ફિનટેક સેક્ટરનો લાભ. ફિનટેક એટલે કે ફાઇનાન્શિયલ ટેકનોલોજી એક એવું ક્ષેત્ર છે કે જે બેન્કોને તકનીકી સહાય પૂરી પાડે છે તેમજ બેન્કિંગ ક્ષેત્રની સહાયથી લાભ મેળવે છે. ચોથું ઈ છે કે નિકાસ પ્રોત્સાહન, જેમાં એક જિલ્લો એક નિકાસ એજન્ડાને આગળ વધારવા માટે બેન્કોને રાજ્ય સરકારો સાથે નજીકથી કામ કરવા વિનંતી કરવામાં આવશે. હવે ફેક્ટ આપેલા છે, જેમાં પ્રથમ છે કે ઇઝ એજન્ડા જાન્યુઆરી 2018માં સરકાર અને જાહેર ક્ષેત્રોની બેન્કો દ્વારા સંયુક્ત રીતે લોન્ચ કરવામાં આવ્યા હતા. તે ઇન્ડિયન બેંક્સ એસોસિએશન એટલે કે IBA અને બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપ દ્વારા બનાવવામાં આવ્યું હતું. બરાબર છે. આગળનો ટોપિક છે કે માલાબાર અભ્યાસ 2021. તાજેતરમાં ક્વાડ જૂથમાં સમાવિષ્ટ દેશોની નૌકાદળે માલાબાર અભ્યાસની 25મી આવૃત્તિમાં ભાગ લીધો હતો, જે પ્રશાંત મહાસાગરમાં ગુઆમ કોસ્ટથી શરૂ કરવામાં આવી હતી. ગુઆમ ઉત્તર પ્રશાંત મહાસાગર એટલે કે પેસિફિકમાં એક અમેરિકન ટાપુ પ્રદેશ છે. માલાબાર અભ્યાસની વાત કરવામાં આવે તો ભારત અને અમેરિકા વચ્ચે સૌપ્રથમ વખત 1992માં માલાબાર નામના દ્વિપક્ષીય નૌસેનાના અભ્યાસનો પ્રારંભ થયો હતો. ત્યારબાદ વર્ષ 2015માં આ અભ્યાસમાં જાપાનનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આથી વર્ષ 2015થી માલાબાર અભ્યાસ દ્વિપક્ષીય સૈન્ય અભ્યાસ બની ગયો હતો. ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં ચીનના વધતા વર્ચસ્વને મર્યાદિત કરવા માટે ભારતની વિનંતી પર ઓસ્ટ્રેલિયાને પણ વર્ષ 2020માં માલાબાર અભ્યાસમાં જોડાયું હતું. આ એક દાયકામાં પ્રથમ વખત હતું કે માલાબાર અભ્યાસ 2020માં ચારેય ક્વાડ સભ્યોની ભાગીદારી જોવા મળી હતી. વર્ષ 2021માં યોજનાર આ 25મો માલાબાર અભ્યાસ છે. 4 ક્વાડ દેશો દ્વારા યોજનાર આ અભ્યાસ ચીન સામે વિશેષ કૂટનીતિક મહત્વ ધરાવે છે, જે ચીન સામે આ 4 દેશોની એકતા તથા સંરક્ષણ તાકાતને પ્રદર્શિત કરે છે. ફેક્ટની વાત કરીએ. ભારતના પરમાણુ પરીક્ષણોની પૃષ્ઠભૂમિમાં 1996થી 2000 સુધી આ અભ્યાસ સ્થગિત કરવામાં આવ્યો હતો. માલાબાર અભ્યાસ 2002થી વાર્ષિક ધોરણે હાથ ધરવામાં આવે છે. આગળ છે ક્વાડ. તો ક્વાડને QSD
તરીકે પણ ઓળખવામાં આવે છે, જેનું ફૂલ ફોર્મ થશે ક્વાડ્રિલેટરલ સિક્યુરિટી ડાયલોગ. બરાબર. જાપાનના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી શિન્ઝો આબે દ્વારા ભારતના વડાપ્રધાન શ્રી મનમોહનસિંહ, અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ ડિક ચેની અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન શ્રી જોન હોવર્ડના સહયોગથી 2007માં આ ડાયલોગનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. બરાબર. હવે 2007માં શિન્ઝો આબે ત્યારના વડાપ્રધાન હતા. બરાબર છે. અને આ ડાયલોગ 2008માં જ અંત થયો હતો. જો કે 2017માં આ ગ્રુપને ફરીથી સંગઠિત કરવામાં આવ્યું હતું. ક્વાડ દેશોમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. હવે આ બાબતની કેટલીક ફેક્ટ્સ અહીંયા આપેલી છે. એમાંનું છે કે આ અગાઉ વર્ષ 2017માં 4 ક્વાડ દેશો અને સિંગાપુર વચ્ચે માલાબાર અભ્યાસનું આયોજન થયું હતું, જેમાં 4 ક્વાડ દેશો પ્રથમ વખત આ અભ્યાસમાં એક સાથે જોડાયા હતા, પરંતુ તેમાં ક્વાડ દેશો સાથે સિંગાપુરનો પણ ભાગ હતો. બીજું છે કે આથી 2020માં યોજાયેલી માલાબાર અભ્યાસ ફક્ત 4 ક્વાડ દેશોની નૌસેના વચ્ચે યોજાયેલો પ્રથમ અભ્યાસ છે. એટલે કે ફક્ત ક્વાડની વાત કરવામાં આવે તો 2020 અને પ્રથમ વખત પ્લસ સિંગાપુરની વાત કરવામાં આવે તો 2017. બરાબર છે. આગળ છે કે સ્ટોકહોમ વિશ્વ જળ સપ્તાહ 2021. હવે સ્ટોકહોમ ઇન્ટરનેશનલ વોટર ઇન્સ્ટિટ્યૂટ SIWI દ્વારા 23 થી 27 ઓગસ્ટ 2000 સુધી સ્ટોકહોમ વર્લ્ડ વોટર સપ્તાહનું ઓનલાઈન આયોજન કરવામાં આવ્યું હતું. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ભારતની એકમાત્ર નાગરિક સંસ્થા હતી કે જેને ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ સિટીઝ વિષય પર પેનલ ચર્ચા માટે આમંત્રિત કરવામાં આવી હતી. વિશ્વ જળ સપ્તાહ વૈશ્વિક જળ સમસ્યાઓ પર ચર્ચા કરવા માટે આયોજિત એક મુખ્ય વાર્ષિક કાર્યક્રમ છે. વર્ષ 1991થી સ્ટોકહોમ ઇન્ટરનેશનલ વોટર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તેનું આયોજન કરવામાં આવે છે. 135 દેશોના લગભગ 4000 સહભાગીઓએ આ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. વિશ્વ જળ સપ્તાહ 2021માં આબોહવા સંકટ, પાણીની અછત, ખાદ્ય સુરક્ષા, આરોગ્ય, જૈવ વિવિધતા અને COVID-19 મહામારીની અસરો જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ ઇવેન્ટમાં સ્ટોકહોમ જુનિયર વોટર પ્રાઇઝ નામની પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સ્પર્ધા અને સ્ટોકહોમ વોટર પ્રાઇઝ માટેના એવોર્ડનો પણ સમાવેશ થાય છે. આ અંતર્ગત અમેરિકાના ઈશાની જાને પાણીમાંથી અશુદ્ધિઓ દૂર કરવા માટે અંગેના સંશોધન માટે 2021નો સ્ટોકહોમ જુનિયર વોટર પ્રાઇઝ એવોર્ડ મળ્યો હતો. વિશ્વ જળ સપ્તાહ 2021ની થીમની વાત કરવામાં આવે તો બિલ્ડિંગ રિઝિલિયન્સ ફાસ્ટર હતી. બરાબર છે. આગળનો ટોપિક છે કે ચીન શેર્ડ ડેસ્ટિની 2021 યુદ્ધ અભ્યાસનું આયોજન કરશે. તો ચીન, મંગોલિયા, થાઇલેન્ડ અને પાકિસ્તાનની સેનાઓ શેર્ડ ડેસ્ટિની 2021 નામની બહુરાષ્ટ્રીય શાંતિ જાળવણી અભ્યાસમાં ભાગ લેશે. પીપલ્સ લિબરેશન આર્મી દ્વારા 6 થી 15 સપ્ટેમ્બર 2021 દરમિયાન ચીનના મધ્ય હેનાન પ્રાંતના સંયુક્ત આર્મ્સ ટેકનિકલ ટ્રેનિંગ બેઝ ખાતે તેનું આયોજન કરવામાં આવશે. 4 દેશો સાથે સંકળાયેલી આ પ્રથમ બહુરાષ્ટ્રીય શાંતિ જાળવણી કવાયત છે. ભાગ લેનારા તમામ દેશો આ અભ્યાસનો ભાગ બનવા માટે 1000 સૈનિકો મોકલશે. આ અભ્યાસમાં યુદ્ધભૂમિની રિકોન્સન્સ, સુરક્ષા રક્ષકો અને પેટ્રોલિંગ, નાગરિકોનું સંરક્ષણ, હિંસક અને આતંકવાદી હુમલાઓનો પ્રતિભાવ, કામચલાઉ ઓપરેશન બેઝ અને યુદ્ધ ભૂમિ પ્રાથમિક સારવાર અને મહામારી નિયંત્રણનું નિર્માણ કરીને વાતાવરણ બનાવવામાં આવશે. ફેક્ટ્સની વાત કરીએ તો હેનાન ચીનનો એક લેન્ડલોક પ્રાંત છે અને તેને ઘણીવાર ઝાંગયુઆન અથવા ઝોંગઝોઉ તરીકે પણ ઓળખવામાં આવે છે. હેનાન પ્રાંત ચીની સંસ્કૃતિનું જન્મસ્થળ કહેવાય છે. હવે કેટલાક ગુજરાત રિલેટેડ કરંટ અફેર્સને જોઈશું. સર્વપ્રથમ છે કે GIDCની 4 નીતિ વિષયક યોજનાઓ જાહેર. COVID-19ની બીજી લહેર બાદ રાજ્યમાં MSME સહિતના ઔદ્યોગિક એકમો પુનઃ બેઠા થઈ શકે તે ઉદ્દેશ્યથી ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ એટલે કે GIDCએ તાજેતરમાં 4 નીતિ વિષયક યોજનાઓ જાહેર કરી હતી, જેનાથી 224 GIDCના 50,000થી વધુ ઉદ્યોગોને ₹500 કરોડનો ફાયદો થશે. અગાઉની નીતિ હેઠળ જે એકમો સમય મર્યાદાનો લાભ મેળવી શક્યા નથી તેમને માર્ચ 2023 સુધી વપરાશની સમય મર્યાદા વધારવામાં આવી છે. આ 4 નીતિ વિષયક યોજનાઓ આ મુજબ છે. તેમાંની પ્રથમ છે
પ્લોટ ફાળવણી બાદ જે ઉદ્યોગકારોને ઉત્પાદન શરૂ કરવાની સમયમર્યાદા ચૂકી ગયા છે તેનો મેરેટોરિયમ પીરિયડ વધુ 1 વર્ષ પેનલ્ટી વસૂલ કર્યા વગર વધારી અપાશે. બીજું છે કે પ્લોટ અને બહુમાળી સેટ્સની ફાળવણીના દરોમાં પ્રતિવર્ષ વધારો થયા કરે છે, જે ચાલુ નાણાકીય વર્ષ 2021-22 માટે વધારો નહીં થાય. ગયા વર્ષના રેટ્સ યથાવત રહેતા ઉદ્યોગકારોને 26 કરોડના ફાયદા થશે. ત્રીજું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પર્યાવરણના અભ્યાસ માટે ઉદ્યોગકારોની માંગણી મુજબ 138 જીઆઈડીસીને રૂપિયા 71.30 કરોડનો લાભ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ચોથું છે વર્ષ 2009થી જીઆઈડીસીના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન ફંડની રચના થઈ છે, જેના હેઠળ જે તે જીઆઈડીસીમાં પ્રતિ ચોરસ મીટર રૂપિયા 5 લાખ લેખે વસૂલ થાય છે. તેમાંથી 3 રૂપિયા જીઆઈડીસી રાખે છે અને 2 રૂપિયા જે તે એસોસિએશનને જીઆઈડીસીની નિભાવણી માટે આપવામાં આવે છે. આ ફંડમાં અસંખ્ય વિવાદો થતા ઉકેલ રૂપે 59 જીઆઈડીસી એસોસિએશનને રૂપિયા 33.24 કરોડ આપવાનો નિર્ણય કર્યો છે. આગળ છે આઈટી ક્ષેત્રે વિશ્વની અગ્રણી કંપની આઈબીએમ અમદાવાદમાં અત્યાધુનિક સોફ્ટવેર લેબની સ્થાપના કરશે. હવે આઈટી ક્ષેત્રે વિશ્વની અગ્રણી કંપની આઈબીએમ અમદાવાદમાં અત્યાધુનિક સોફ્ટવેર લેબની સ્થાપના કરશે. આ લેબ અમદાવાદમાં સ્ટેટ ઓફ ધી આર્ટ પ્રોડક્ટ એન્જિનિયરિંગ, ડિઝાઇન એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર તરીકે અદ્યતન સુવિધાઓ સાથે શરૂ કરવામાં આવશે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાથે આઈબીએમ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર શ્રી સંદીપ પટેલ અને આઈબીએમ સોફ્ટવેર લેબના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી સંદીપ પટેલ અને આઈબીએમ સોફ્ટવેરના ગૌરવ શર્મા, બરાબર, સંદીપ પટેલ નહીં આવે, ગૌરવ શર્મા આવશે, બરાબર છે. ગૌરવ શર્માની ગાંધીનગરમાં યોજાયેલી ફળદાયી મુલાકાત બેઠક દરમિયાન તેમણે આ જાહેરાત કરી હતી. આ સેન્ટર રાજ્યના યુવાનો માટે નવા રોજગાર અવસર ઊભા કરશે અને ડિજિટલ ટેકનોલોજી ક્ષેત્રે વિશ્વ કક્ષાના કૌશલ્યવર્ધન ક્ષમતાનો પણ રાજ્યમાં વિકાસ થશે તેવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી. આગળ છે ભારત. એનટીપીસીએ 25 મેગાવોટનો ફ્લોટિંગ સોલાર પ્લાન્ટ પ્રોજેક્ટ શરૂ કર્યો. હવે એનટીપીસી લિમિટેડે વિશાખાપટ્ટનમમાં સૌથી મોટો ફ્લોટિંગ સોલાર પીવી પ્રોજેક્ટ શરૂ કર્યો છે. સહ્યાદ્રી થર્મલ પાવર સ્ટેશનના જળાશય પર તે 25 મેગાવોટનો પ્રોજેક્ટ છે. આ પ્રથમ સોલાર પ્રોજેક્ટ છે જે ફ્લેક્સિબિલાઇઝેશન સ્કીમ હેઠળ સ્થાપિત કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટને કેન્દ્ર સરકારે વર્ષ 2018માં સૂચિત કર્યો હતો. ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટમાં અનન્ય એન્કરિંગ ડિઝાઇન છે. તે 75 એકરના જળાશય વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે. સહ્યાદ્રી થર્મલ પાવર સ્ટેશન 2000 મેગાવોટ કોલસા આધારિત વીજળી પ્રોજેક્ટ છે જે 20 વર્ષથી કાર્યરત છે. આ પ્રોજેક્ટમાં 1 લાખથી વધુ સોલાર પીવી પ્રોજેક્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. આગળ છે મદ્રાસ દિવસ. દર વર્ષે 22 ઓગસ્ટને ચેન્નઈમાં મદ્રાસ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ચેન્નઈ શહેરમાં રહેતા લોકો માટે આ દિવસ ખૂબ મહત્વનો છે, કારણ કે મદ્રાસ શહેરની સ્થાપના 1639માં આજના દિવસે થઈ હતી. નોંધનીય છે કે 22 ઓગસ્ટ 1639ના રોજ મદ્રાસપટ્ટનમ ગામને ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા સ્થાનિકો પાસેથી ખરીદવામાં આવ્યું હતું. જો કે કરારની ચોક્કસ તારીખ અંગે વિવાદ થયો હતો, પરંતુ 22 ઓગસ્ટને યોગ્ય તારીખ માનવામાં આવે છે. આ કરાર ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અધિકારી ફ્રાન્સિસ ડે અને તત્કાલીન સ્થાનિક શાસકો વચ્ચે થયો હતો. ધીમે ધીમે આ વિસ્તાર અને તેની આસપાસના વિસ્તારની વસ્તી વધવા લાગી અને થોડા સમય પછી જ આજુબાજુના ગામો ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા ખરીદવામાં આવ્યા. આ નવા અને જૂના વિસ્તારોને ભેગા કરીને નવું મદ્રાસ શહેર રચાયું. મદ્રાસ શહેરની કલ્પના વર્ષ 2004માં ચેન્નઈ સ્થિત પત્રકાર વિન્સેન્ટ ડિસુઝા દ્વારા કરવામાં આવી હતી. આગળનો ટોપિક છે કે આઈએનએસ શક્તિ 100 ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજન લઈને શ્રીલંકા પહોંચ્યું. ઇન્ડિયન નેવલ શિપ શક્તિ કોવિડ-19 મહામારી સામે લડવામાં મદદ કરવા માટે 22 ઓગસ્ટ 2021ના રોજ 100 ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજન લઈને શ્રીલંકા પહોંચ્યું હતું. લિક્વિડ મેડિકલ ઓક્સિજનના તત્કાલીન પુરવઠા માટે શ્રીલંકાના રાષ્ટ્રપતિ શ્રી ગોટાબાયા રાજપક્ષેની વ્યક્તિગત વિનંતીના જવાબમાં આઈએનએસ શક્તિને ઓક્સિજન પહોંચાડવા માટે તૈનાત કરવામાં આવ્યું હતું. આ અગાઉ એપ્રિલ-મે 2020 દરમિયાન 26 ટન આવશ્યક મેડિકલ પુરવઠો શ્રીલંકાને ભેટમાં આપવામાં આવ્યો હતો. વર્તમાન શ્રીલંકામાં કોરોના કેસો ઝડપથી વધી રહ્યા છે. એક જ દિવસમાં લગભગ 200 લોકોના મૃત્યુ સાથે મૃત્યુઆંક વધીને 7,000થી ઉપર પહોંચી ગયો છે. પરિણામે
નવા કોવિડ-19 કેસમાં ઝડપી વધારો સંભાળવા માટે લિક્વિડ મેડિકલ ઓક્સિજનની માંગમાં 30% વધારો થયો હતો. INS શક્તિ દીપક શ્રેણીનું ફ્લીટ ટેન્કર છે, બરાબર છે. આગળ છે સહકાર મંત્રાલયના સંયુક્ત સચિવ તરીકે અભયકુમાર સિંહની નિમણૂક. તાજેતરમાં દેશમાં સહકારી ચળવળને મજબૂત બનાવવાના ઉદ્દેશ્યથી રચાયેલ સહકાર મંત્રાલયમાં IAS અધિકારી શ્રી અભયકુમાર સિંહની સંયુક્ત સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. શ્રી અભયકુમાર સિંહને 7 વર્ષના કાર્યકાળ માટે આ નવા બનાવેલા પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ બિહાર કેડરના 2004 બેચના IAS અધિકારી છે. નોંધનીય છે કે જુલાઈ 2021માં કેન્દ્ર સરકાર દ્વારા સહકાર સમૃદ્ધિની વિઝનને સાકાર કરવા માટે અને સહકારી આંદોલનને નવી દિશા આપવા માટે એક અલગ સહકાર મંત્રાલયની રચના કરવામાં આવી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ દેશમાં સહકારી ચળવળને મજબૂત કરવા માટે એક અલગ વહીવટી, કાનૂની અને નીતિગત માળખું પૂરું પાડવાનો છે. આગળ છે ધ અશોકા અને અન્ય 7 ITDC હોટલોનું મુદ્રીકરણ કરવામાં આવશે. અંડર યુઝડ પબ્લિક સેક્ટર એસેટના મુદ્રીકરણના સરકારના લક્ષ્યના ભાગરૂપે ધ અશોકા 5-સ્ટાર હોટલ ખાનગી ઓપરેટરને 4 વર્ષ માટે ભાડે આપવામાં આવશે. ધ અશોકા અને હોટલ સમ્રાટ 8 ભારતીય પ્રવાસન વિકાસ નિગમ એટલે કે ITDCની મિલકતો પૈકીની એક છે, જે નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રાષ્ટ્રીય મુદ્રીકરણ પાઇપલાઇનમાં સૂચિબદ્ધ કરવામાં આવી છે. આ મુદ્રીકરણ યોજના હેઠળ ITDC રાંચીમાં હોટલ રાંચી અશોકા તેમજ પુરી ખાતે હોટલ નીલાંચલનું મુદ્રીકરણ થશે. પુડુચેરીમાં હોટલ પુડુચેરી અશોકાનું સંયુક્ત લીઝ દ્વારા મુદ્રીકરણ કરવામાં આવશે. આગળ છે રૂપિયા 50,000થી વધુના ચેક માટે ચોક્કસ વિગતો આપવી પડશે. RBI રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ચેક ટ્રાન્ઝેક્શન સિસ્ટમ માટે ઓગસ્ટ 2020માં પોઝિટિવ પે સિસ્ટમની જાહેરાત કરવામાં આવી હતી. મોટાભાગની બેંકો દ્વારા તેનો 1 સપ્ટેમ્બરથી અમલ કરવામાં આવશે. આ પે સિસ્ટમ હેઠળ બેંકના ખાતેદારો જો રૂપિયા 50,000થી વધુ રકમનો ચેક ઇસ્યુ કર્યો હશે તો તેની કેટલીક વિગતો બેંકો આપવી પડશે, અન્યથા બેંક દ્વારા ચેક ક્લિયર કરવામાં આવશે નહીં. પોઝિટિવ પે સિસ્ટમ હેઠળ ખાતેદારે ઇસ્યુ કરેલા ચેકની કેટલીક વિગતો વેરીફાઈ કરવાની રહેશે, જેથી તે ચેક તેમજ ઇસ્યુ કર્યો છે કે તેવી ખાતરી મેળવી શકાય. આ અંતર્ગત વિગતોમાં ચેક ઇસ્યુ કર્યાની તારીખ, 6 આંકડાનો ચેક નંબર, ચેકમાં લખેલ રકમ, જેના નામે ચેક ઇસ્યુ કરવામાં આવ્યો હોય તે લાભાર્થી નામનો સમાવેશ થાય છે. આગળ છે કેબિનેટે શેરડી માટે અત્યાર સુધીનો સૌથી વધુ FRPને મંજૂરી આપી. કેન્દ્રીય કેબિનેટે 25 ઓગસ્ટ 2021ના રોજ શેરડીના ખેડૂતો માટે સૌથી વ્યાજબી અને લાભદાયી ભાવ FRPને મંજૂરી આપી છે. વર્ષ 2021-22 માટે શેરડીની FRP વધારીને ₹290 કરવામાં આવી છે. આ કિંમત 10% રિકવરી પર આધારિત છે. જો કે રિકવરી 9.5%થી ઓછી હોય તો તે ખેડૂતોને ₹250 પ્રતિ ક્વિન્ટલ FRP આપવામાં આવશે. આ મંજૂરી અત્યાર સુધીની સૌથી વધુ FRP એટલે કે લાભદાયી ભાવ છે. FRP એ લઘુત્તમ ભાવ છે કે જેના પર ખાંડની મિલો ખેડૂતો પાસેથી શેરડી ખરીદી છે. આ ભાવ કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ ખર્ચ અને કિંમતો માટેની કમિશનની ભલામણના આધારે નક્કી કરવામાં આવે છે. આગળ છે વિશ્વના કરંટ અફેરમાં 2016 AJ-193 એસ્ટેરોઇડ એટલે કે લઘુગ્રહ. વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફાથી પણ એક લઘુગ્રહ તાજેતરમાં પૃથ્વી નજીકથી પસાર થયો છે, એટલે કે મોટો, બરાબર છે. વૈજ્ઞાનિકો દ્વારા આ લઘુગ્રહ એટલે કે એસ્ટેરોઇડને તેના સંભવિત કદ અને પૃથ્વી નજીક ભ્રમણકક્ષાને કારણે સંભવિત જોખમી એસ્ટેરોઇડ તરીકે વર્ણવ્યું હતું. પૃથ્વીથી આ એસ્ટેરોઇડનું અંતર છેલ્લા 65 વર્ષમાં પૃથ્વી પરથી પસાર થતા કોઈપણ એસ્ટેરોઇડથી સૌથી નજીકનું હતું. US સ્પેસ એજન્સી નાસા દ્વારા આ એસ્ટેરોઇડને સત્તાવાર રીતે 2016 AJ-193 નામ આપવામાં આવ્યું હતું. નાસાના જણાવ્યા અનુસાર આ અવકાશી પદાર્થ 94,208 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યો હતો. આગળ છે પાકિસ્તાને ફતહ-1નું સફળ પરીક્ષણ કર્યું. પાકિસ્તાને 24 ઓગસ્ટ 2021ના રોજ ફતહ-1નું સફળ પરીક્ષણ કર્યું હતું. ફતહ-1 પાકિસ્તાન દ્વારા નિર્મિત માર્ગદર્શિત મલ્ટી લોન્ચ રોકેટ સિસ્ટમ છે. તે 140 કિમીની રેન્જ સુધી પરંપરાગત હથિયારો પહોંચાડવામાં સક્ષમ છે. ફતહ-1નું આ બીજું પરીક્ષણ છે. આ અગાઉ જાન્યુઆરી 2021માં પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ અગાઉ પાકિસ્તાન સેનાએ માર્ચ 2021માં શાહીન-1 મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું હતું, જે મધ્યમ અંતરની બેલિસ્ટિક મિસાઇલ છે
આ તેની રેન્જ 900 કિમી છે.